છે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુકારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશિન, મંગલાણમ ચ સર્વેષિં, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કુકુ બાબા, શાંતિ દાદા અને બા. સત્સંગની શરૂઆત આપણે પરથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે અને વિભૂતિબેન ઝીલશે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ સાથે. આજે બર્થડે છે તમારો? કોનો બર્થડે? આજે એમનો બર્થડે. અરે વાહ વાહ, જન્મદિવસની ખૂબ ખૂબ વધામણી. આપણને આઈસ્ક્રીમ ખાવા મળશે. મુદ્દો એ છે. હા, એ વોટ્સએપ પર મોકલી આપો, અમને એમ ખાઈ લેશું બધા. હા, મારા માટે સ્પેશિયલ ચોકલેટ આલમંડ. મારા માટે હોટ ચોકલેટ વિથ ફજ. બીજા બધાનું એમાં આવી જશે. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભલે ને દેહ જ્યાં હો ત્યાં અમારો ભાવ દાદા સંગ. ભલે ને દેહ જાઓ ત્યાં અમારો ભાવ દાદા સંગ. કડી કાળે છે આચરજ ક્રિયા વીણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. કડી કાળે છે આચરજ ક્રિયા વીણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. જે કિરિયા દેખતા ચક્ષુ તે તપ જપ બાહ્ય લૌકિકી. જે કિરિયા દેખતા ચક્ષુ તે તપ જપ બાહ્ય લૌકિકી. દિખાવા ત્યાગથી મજબૂત પ્રતિષ્ઠિત દેહ ચૂકપટી. દિખાવા ત્યાગથી મજબૂત પ્રતિષ્ઠિત દેહ ચુકપટી. રૂપી બુદ્ધિ તણા વિષયો પ્રકાશે છે જગત નિષ્ઠા. રૂપી બુદ્ધિ તણા વિષયો પ્રકાશે છે જગત નિષ્ઠા. અનંતા જન્મે અસંતોષ વધે છે શેષ તૃષ્ણેચ્છા. અનંતા જન્મે અસંતોષ વધે છે શેષ તૃષ્ણેચ્છા. વિભાવી રસથી વીટેલા ફરે નિમિત્ત ભમરડા.
વિભાવી રસથી વીટેલા હરે નિમિત્ત ભમરડા પૂરવના ભાવથી તરબોળ કૂદે ચાલે છે ચકરડા પૂરવના ભાવથી તરબોળ કૂદે ચાલે છે ચકરડા ચલાવે છે બધું પૂદગલ ત્રિયોગી યાદિયોગી સ્વપન ચલાવે છે બધો પોદગલ ત્રિયોગી યાદ્વિયોગી સ્વપન મૂઢાત્મા માને હું કરું છું અહમ ને પોષે મમત ભરમ મૂઢાત્મા માને હું કરું છું અહમને પોસે મમત ભરમ બહિરપુર ગલનમાં ડૂબતા ગૂંથે મન ગાંઠના ગૂંચડા બહિરપુર ગલનમાં ડૂબતા ગુથે મન ગાંઠના ગુચડા અશુદ્ધિ ચિત્ત વૃત્તિ ગ્રહે જન્મથી મોતે પર ચૂથણા અશુદ્ધિ ચિત્ત વૃત્તિ ગ્રહે જન્મથી મોત પર ચૂથણા વિચારો ભાવ સ્વાતંત્ર્ય મનુષ્યોનીમાં પડતા બીજ વિચારો ભાવ સ્વાતંત્ર મનુષ્યોનીમાં પડતા બીજ કરમ છૂટતા કરમ બંધી જે સૂક્ષ્મ ભાવ હેતુ વિજ કરમ છૂટતા કરમ બંધી છે સૂક્ષ્મ ભાવ હેતુ બીજ વિભાવે પાંચ ઇન્દ્રિય રસ ને વિશ્વજ ખુલ્લો મોહ બજાર વિભાવે પાંચ ઇન્દ્રિય રસ ને વિશ્વજ ખુલ્લો મોહ બજાર ફકત અજ્ઞાન ને આધાર ગુંચાતા આપ ખુદ ઉપચાર ફક્ત અજ્ઞાન ને આધાર ગુચાતા આપ ખુદ ઉપચાર જગતની કોઈ ક્રિયાનો શુદ્ધાત્મા છે નહીં કરતા જગત છે ખુદ સોરી મારો ફોન આવી ગયો એટલે જગતની કોઈ ક્રિયાનો શુદ્ધાત્મા છે નહીં કરતા ફકત ભ્રાંતિથી કરતા પદ પ્રતિષ્ઠિત આત્મા જગ કરતા ફક્ત ભ્રાંતિથી કરતા પદ પ્રતિષ્ઠિત આત્મ જગ કરતા જગત છે કુદરતી રચના ચલાવે છે વ્યવસ્થિત મૂળ જગત છે કુદરતી રચના ચલાવે છે વ્યવસ્થિત મૂળ ખુલ્યું બ્રહ્માંડ નું રુદિયું પરમ સુખધામ દાદા ઉર ખુલ્યું બ્રહ્માંડ નું રુદિયું પરમ સુખધામ દાદાઓ
ભીતરના પુરાણમાં સમતા અવસ્તુ માત્ર નિકાલે. ભીતરના પુરાણમાં સમતા અવસ્તુ માત્ર નિકાલી. પ્રગટ જ્ઞાની જ પરમાત્મા શકે દઈ મોક્ષ તત્કાલી. પ્રગટ જ્ઞાની જ પરમાત્મા સકે દઈ મોક્ષ તત્કાલી. હિંસાના સાગરે અહિંસક તરે છે જ્ઞાની સમસુતરા. હિંસાના સાગરે અહિંસક તરે છે જ્ઞાની સમસુથરા. કિનારે ઉપર છલ્લા રહી જગતના ઝાંખરા ન ભર્યા. કિનારે ઉપર છલ્લા રહી જગતના ઝાંખરા ન ભર્યા. અનંતા જન્મનું તારણ તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું તારણ તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું મારણ જાકલ કી આપે નિજ સ્વરૂપ. અનંતા જન્મનું મારણ જકલ કી આપે નિજ સ્વરૂપ. ભલે ને દેહ જ્યાં હો ત્યાં અમારો ભાવ દાદા સંગ. ભલે ને દેહ જ્યાં હો ત્યાં અમારો ભાવ દાદા સંગ. કડી કાળે છે આચરજ ક્રિયા વિણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. કડી કાળે છે આચરજ ક્રિયા વિણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. અનંતા જન્મનું તારણ તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું તારણ તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું મારણ જકલ કી આપે નિજ સ્વરૂપ. અનંતા જન્મનું મારણ જકલ કી આપે નિજ સ્વરૂપ. જકલ કી આપે નિજ સ્વરૂપ. જકલ કી આપે નિજ સ્વરૂપ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રકાશો. પેલી બે લાઈન છે, ભલે ને દેહ જ્યાં હો ત્યાં અમારો ભાવ દાદા સંગ. કડી કાળે છે અચરજ ક્રિયાવીણ પ્રાપ્ત શુદ્ધ સત્સંગ. આનો ભાવાર્થ લગભગ એવો થાય કે એકવાર દાદા ભગવાનને મળ્યા પછી કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ રહેતી હોય, ક્યાંય પણ વિહરતી હોય, વિચરતી હોય, પણ એનો ભાવ જે છે હવે એનો ભાવ સંસારમાંથી ફક્ત દાદા 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 એટલે કે આ 5 આજ્ઞા રૂપી જે સત્સંગ દાદા ભગવાનને આપણને આપી દીધો છે એની અંદર જ રહેવો જોઈએ અને રહી રહ્યો છે એવું આમાં કહેવા માંગે છે. એક વખત આવો ભાવ કર્યો કે હવે અમારે જ્ઞાનીનો જ સંગ જોઈએ છે, તો એના અનુસંધાનનો જ આગલો ભાવ એવી રીતના મળ્યા રાખે છે. એટલે દેહની પરિસ્થિતિ ક્યાંય નહીં પણ હોય, કરમ ઉદય ક્યાંય પણ હોય, પણ આપણે આપણો જેવો ભાવ દાદા ભગવાન પ્રત્યે રાખશું એવો આપણો ભાવ થશે. શાસ્ત્રોમાં કહેવાય છે ભાવ તેવો ભવ.
આ કળીકાળ અત્યારનો જે પંચમારો છે, દુષ્મ કાળ છે, એની અંદર આ એક અચરજ રૂપે અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું અને એમાં દાદા ભગવાન આપણને મળ્યા. એમને કોઈ પણ જપ તપ બાહ્ય ક્રિયા વગર આપણને કોઈ પણ જાતની કન્ડિશન્સ ટર્મ્સ આપ્યા વગર આ જ્ઞાન આપી દીધું. અને આ જ જ્ઞાન જે છે એકદમ શુદ્ધમાં શુદ્ધ, જે કહીએ કે સોનું 24 કેરેટનું ચોખ્ખું સોનું હોય એના જેવું આ શુદ્ધ જ્ઞાન આપણને આપી દીધું. અને આ જે સંઘ કહેવાય છે એ સતનો સંઘ કહેવાય છે. સતના સંઘથી જ આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ છીએ. પછીની જે લાઈનો છે, આ જે કિરિયા દેખતા ચક્ષુ તે તપ જપ બાહ્ય લૌકિકી દિખાવા ત્યાગથી મજબૂત પ્રતિષ્ઠિત દેહ ચુપટ્ટી. એટલે કે અત્યાર સુધી જગતની અંદર જે આપણે ચર્મચક્ષુ દ્વારા આપણે જે જોઈએ છે બહારનું બધું જે જપ અને તપ, એને જ ધર્મ માનીએ છીએ. એ ક્રિયા જે દેખાય છે બહારથી, બધી લૌકિક ક્રિયા છે. એને અને આત્માને કશું લેવા દેવા છે નહીં. લોકોના મગજમાં એવું છે કે અમે જે આ જપ તપ ને ક્રિયા કર્મ કરીએ છીએ એનું નામ ધર્મ. દાદા ભગવાન કહે છે એ કોઈ ધર્મ નથી. તો ઉદય અનુસાર કર્મના ઉદય અનુસાર એ બધું થઈ રહ્યું છે. એનાથી સંસાર સારો ચાલે, બીજું કશું પ્રાપ્ત થાય નહીં. દિખાવા ત્યાગથી મજબૂત પ્રતિષ્ઠિત દેહ ચુપટ્ટી. એટલે કે જે ઉદયમાં લઈને આવ્યો હોય ને, જે એ લોકોને હવે આ દિખાવો કરતા હોય છે કે અમે કેટલા ત્યાગ કરીએ છીએ, કેટલું જપ કરીએ છીએ, કેટલું તપ કરીએ છીએ, એમાં ને એમાં એ મજબૂત થતો જાય છે. પણ જે એનો આ દેહ જે લઈને આવ્યો છે એની અંદર એને એ પરવડતું હોય છે કે નથી પરવડતું હોતું, એ દેહનો કાળજી કરતા નથી. દેખાદેખીમાં બી બીજાનું જોઈને પણ જપ તપ ત્યાગ કરી નાખે છે. રૂપી બુદ્ધિ તણા વિષયો પ્રકાશે છે જગત નિષ્ઠા, અનંતા જન્મે અસંતોષ વધે છે શેષ તૃષ્ણેચ્છા. જેટલા દુનિયાની અંદર જેટલું દેખાય છે બારે, આત્મા સિવાય બુદ્ધિના પ્રકાશથી જે પણ જોવામાં આવે છે તે સગળું વિષય ને વિષય જ છે. એની અંદર આત્માનો કોઈ ગુણ નથી. કોઈ આપણને મોક્ષ તરફ લઈ જતું નથી. એ બધું આપણને જગત તરફ લઈ જવાની, જગતની અંદર નિષ્ઠા નાખવા તરફ લઈ જાય છે. એ જે પ્રકાશ છે, બુદ્ધિનો પ્રકાશ છે, એ હંમેશા સંસારગામી હોય છે, ક્યારે પણ એ મોક્ષગામી થતો નથી. જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી. અનંતા જન્મે અસંતોષ. અનંત જન્મો લઈને મૃત્યુ પામીને ફરી જન્મ લીધો, ફરી મૃત્યુ પામ્યા, પણ એમાં સંતોષ ક્યારે થતો જ નથી. કોઈ પણ વાતનો સંતોષનો એન્ડ આવતો જ નથી. ઉલટાનું બીજાનું જોઈને અસંતોષ વધ્યા રાખે છે. અને જન્મના અંતે મોત જ્યારે આવે છે ત્યારે શેષ, એટલે કે આપણે ડેબિટ ક્રેડિટ ક્લિયર કરીએ તો શેષમાં શું વધે છે? તો કે તૃષ્ણા અને ઈચ્છા. એ તરસ જે રહી ગઈ હોય છે એ એમની એમ હોય છે અને ઈચ્છાઓનો વધારો થઈ ગયો હોય છે. વિભાવી રસથી વીટેલા ફરે નિમિત્ત ભમરડા, પુરવના ભાવથી તરબોળ કુદે ચાલે છે ચક્કરડા. હવે વિભાવી રસ એટલે કે હું જ ભરત છું, હું જ કરું છું, એના દ્વારા જે પણ ચાર્જ કરેલું એ બધું સાથે લઈને આવે છે મનુષ્ય. અને જે આ મનુષ્ય ભાવ મળ્યો છે તે આપણે પૂર્વે જેવું વીટાયેલું એવી પ્રમાણે અત્યારના ઉકેલાઈ રહ્યું છે. અને જેવું સામે નિમિત્ત મળે એ પ્રમાણે એનો કાર્ય થઈ રહ્યું છે. જેમ આપણી માટે કાર્ય થઈ રહ્યું છે એમ સામેની વ્યક્તિ માટે પણ એમ જ કાર્ય થઈ રહ્યું છે. એ પણ પોતાના હિસાબથી ચાલી રહ્યો છે. કોઈ સ્વતંત્ર રીતે ચાલી રહ્યો નથી, નિમિત્તાધીન છે. એકબીજાને નિમિત્ત મળે અને બધું ચાલી રહ્યું છે. સંસાર જે ચાલી રહ્યું છે બધું ચલાવે છે પૂતગલ ચલાવે છે. એટલે કે જેવું ભરેલું એવું જ બહારે નીકળે, જેવું ભરેલું પૂરેલું એવું જ ગલન થાય. એનાથી બીજું કશું થતું નથી. એના હિસાબે આખો આ સંસાર ચાલી રહ્યો છે. પૂરવના ભાવથી તરબોળ કુદે ચાલે છે ચક્કરડા. એટલે જન્મ મરણનું જે ચક્કરડું છે એ આ પૂરવના ભાવો જે ભરેલા એ પ્રમાણે નવો હિસાબ પાછો ઉકલતી વખતે ચાર્જ કરે છે અને નવો જન્મ પાછો મેન્યુફેક્ચર કરે છે. અને એ ચાલ્યા જ રાખે છે જ્યાં સુધી જ્ઞાનીનો ભેટો થાય નહીં ત્યાં સુધી. મૂઢાત્મા માને હું કરું છું, અહમને પોષે મમત ભરમ. મૂઢાત્મા એટલે કે વચલી દશા. મૂળ જે આત્મા છે, ઓરિજિનલ દરઅસલ આત્મા, એ તો શુદ્ધ છે, એને કશું લેવા દેવા છે નહીં. પણ મૂઢાત્મા જે છે, અહંકાર જે ગયા ગત ભવનું ચાર્જ કરીને લઈને આવ્યા છે, એનું આ રૂપક છે. એ એમ માને છે હું કરું છું અને મારે લીધે જ આ બધું થઈ રહ્યું છે. એને લીધે પાછો અહંકાર
પોસાય છે. મમત ભરમ એટલે મારું આ બધું મારું છે એવું ભરમ, આમ તો ભરમ જ છે. આનો મનુષ્ય દેહ જયારે અહીંયાથી છૂટી જાય છે ત્યારે અહીંયા જેટલું હોય છે બધું અહીંયા ને અહીંયા જ રહી જાય છે. કશું સાથે આવતું નથી. ખાલી ગૂંચ જે ભયરી હોય છે એ બધી સાથે આવે છે. બહિર પૂર ગલનમાં ડૂબતા ઉતે મન ગાંઠના ગુચરા. બહિરપુર ગલનમાં એટલે કે જે ચાર્જ કરીને લાવ્યા હતા પૂરન ગલન, એની અંદર નવું ચાર્જિંગ થતા મન જે છે ગત ભાવનું ચાર્જ કરેલું મન એ નવું પાછું ચાર્જ કરે છે. એકચ્યુઅલી જે અત્યારના થઈ રહ્યું છે એ બધું ઉકેલાઈ રહ્યું છે, છતાં પણ એની અંદર પાછું જે અહંકાર છે એ નવું ચાર્જ કરે છે. એને લીધે નવું મન પાછું બનતું જાય છે. મન જે છે એ ગાંઠોનું બનેલું છે. જેવી ગાંઠો હતી એવી અત્યારના ફૂટી રહી છે, પણ એ ફૂટતી વખતે પાછું નવી ગાંઠ ચાર્જ કરે છે. ગાંઠ જે છે એ પાછી ગૂંચળા સ્વરૂપે છે. એનું કોઈ ડાયરેક્શન હોતું નથી પર્ટિક્યુલર કે શું થઈ રહ્યું છે. અશુદ્ધિ ચિત્ત વૃત્તિ ગ્રહે જન્મથી મોતે પરચુથાણા. ચિત્ત જે છે આપણું ચિત્ત જે લઈને આવ્યા છે તે અશુદ્ધ ચિત્ત છે, ફ્રેક્ચર થયેલું છે. એની અંદર અનેક દ્રશ્યો પડેલા છે. જેમ જેમ એનો સમય આવે તેમ તેમ એ દેખાડ્યા રાખે છે, પણ એને મોક્ષ તરફ જવાનું કે સંસારથી વિમુક્ત થવાનું એવું કોઈ એને ડાયરેક્શન મળ્યું નથી. જન્મથી મોતે પરચૂથણા એટલે કે પર પરિણિતિમાં જ હંમેશા રાચતું હોય. ચિત્ત જે છે એ ક્યારે આત્મા તરફ, શુદ્ધાત્મા તરફ વળતું નથી, સિવાય કે કોઈ જ્ઞાનીનો ભેટો થાય. વિચારો ભાવ સ્વાતંત્ર્ય મનુષ્યોનીમાં પડતા બીજ. આપણને જયારે વિચાર આવે છે અને પછી જે ભાવ કરવાનો હોય છે એમાં આપણી સ્વતંત્રતા છે કે હવે મારે આ સંસારગામી થવું છે કે મોક્ષગામી થવું છે. એની આ એક મનુષ્ય ભાવ જ એવો છે કે જેની અંદર આપણે જેવો ભાવ કરીએ એવો નેક્સ્ટ બર્થ આપણો ચાર્જ થઈ શકે છે. હવે આપણને જ્ઞાની પુરુષ મળ્યા એટલે આપણું નવું ચાર્જિંગ, નવો ભાવ જે છે પેલી લાઈનમાં જેમ છે કે આપણો ભાવ છે હવે દાદા ભગવાન પ્રત્યે, દાદા મોક્ષ તરફનો જ છે. કરમ છૂટતા કરમબંધી છે સૂક્ષ્મ ભાવ હેતુ વીજ. અત્યારના જે આપણે આ જીવન જીવી રહ્યા છે એ કરમ ફળ છે, પણ એ લોકોને સમજાતું નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને સમજાવ્યું કે જે કર્મ અત્યારના જે કર્મ ફળ ભોગવી રહ્યા છે ત્યારે અંદર આપણને જે પાછી નવું ભાવ ઉભો થાય છે તો એ આપણી કરમ બંધી છે, મતલબ નવું ચાર્જિંગ કરી રહ્યા છે. પણ મહાત્માઓને હવે એ કરમ બંધી બંધ થઈ ગઈ, નવો બંધ પડતો નથી. આ અતિ સૂક્ષ્મ વાત છે. આપણે જેવો ભાવ કરીએ એવું કારણ સેવાય છે. સૂક્ષ્મ ભાવ હેતુ વીજ એટલે હવે આપણો જે હેતુ છે, કારણ છે આપણું, હવે નવું કારણ આપણું મોક્ષ તરફનું, મહાવિદ્ય તરફ જવાનું સેવાઈ રહ્યું છે. વિભાવે 5 ઇન્દ્રિય રસ ને વિશ્વ જ ખુલ્લું મોહ બજાર. વિભાવ અવસ્થામાં જે 5 ઇન્દ્રિયોનો જે રસ આવે છે તે હંમેશા જગતગામી હોય છે, અને એ આપણને એની અંદર જ રસ આવે છે કારણ કે આપણને ભાન નથી હોતું કે હું કોણ છું. એ અજ્ઞાન હોવાને કારણે સંસારગામી સુખ જ આપણને સાચા લાગે છે. ફક્ત અજ્ઞાનને આધાર ગુચાતા આપ ખુદ ઉચ્ચાર. આપણને અગર નોલેજ ન હોય ને આપણે કોઈ દવા કરવા જઈએ દર્દની તો એ ઉપચાર કામ લાગતો નથી, એ ઉપચાર નકામો જાય છે. એવું આપણું આ અજ્ઞાન આપણને હેરાન કરી રહ્યું છે. જગતની કોઈ ક્રિયાનો શુદ્ધાત્મા છે નહીં કરતા, ફક્ત ભ્રાંતિથી કરતા પદ પ્રતિષ્ઠિત આત્મા જગ કરતા. દાદા ભગવાન કહે છે કે શુદ્ધાત્મા જે મૂળ દરઅસલ આત્મા છે એ કરતા નથી. એનો સ્વભાવ છે ફક્ત પ્રકાશ આપવાનો. પણ અને જે કર્તા જે છે, કર્તા પદ જે છે ભ્રાંતિથી પ્રતિષ્ઠિત આત્મા જે આ ભ્રાંતિથી હું કરું છું એનું કર્તા પદ આવી ગયું છે. હકીકતમાં જે પ્રતિષ્ઠિત આત્મા જે છે જે વચ્ચેનો અહંકારનો ભાગ છે જે ચાર્જ કરીને લાવ્યા છે એને હિસાબે જગત ચાલી રહ્યું છે. શુદ્ધાત્મા કશું કરતો નથી. જગત છે કુદરતી રચના, ચલાવે છે વ્યવસ્થિત મૂળ. ખુલ્યું બ્રહ્માંડનું હૃદયું પરમ સુખધામ દાદાઉર. આ જગત જે ચાલી રહ્યું છે, ઘણા એમ કહે છે કે ભગવાને બનાવ્યું, આમણે બનાવ્યું, જીસસે બનાવ્યું, પણ દાદા ભગવાન જ્ઞાનમાં જોઈને કહ્યું છે કે આ જગત અનાદિ અનંત છે, એનું કોઈ રચનાર નથી, એનું કોઈ બનાવનાર નથી. અને એ જે ચાલી રહ્યું છે એ વ્યવસ્થિત સત્તાને આધારે ચાલી રહ્યું છે. વ્યવસ્થિત સત્તા જે છે એ આપણા જ કરેલા કર્મોનું ફળ આપણને ટાઈમ પ્રમાણે આપતું જાય છે. એટલે વ્યવસ્થિત શક્તિ પણ
બાયાસ નથી, કોઈના પ્રત્યે રાગ દ્વેષ વાળી નથી. આપણે જ લખેલા પેપરનું આપણને એ રિઝલ્ટ આપી રહ્યું છે. ખુલ્યું બ્રહ્માંડનું હૃદયું પરમ સુખધામ દાદાઉર. કડીકાળ માટે અચરજ છે આ કે અક્રમ વિજ્ઞાન આપણને દાદા ભગવાનમાં આવ્યું અને આપણને એ પ્રાપ્ત થયું. હવે જે પરમ સુખ આપણને જોઈતું હતું, જે કાયમનું છે, એ દાદા ભગવાન નિમિત્તે આપણને મળી ગયું. ભીતરના પૂરણમાં ક્ષમતા અવસ્તુ માત્ર નિકાલી. હવે જે બી પૂરણ ગલન અંદર થઈ રહ્યું છે, એ દરેક ક્રિયાનો આપણે ક્ષમતાથી સમભાવે નિકાલ કરવાનો છે. નવું કશું કરવાનું છે નહીં. અવસ્તુ એટલે કે આ મન વચન કાયા એને અવસ્તુ કહેવાય. આત્મા જે છે, શુદ્ધાત્મા છે, એને વસ્તુ કહેવાય. હવે અવસ્તુ છે એ માત્ર નિકાલી છે. હવે એની સાથે કોઈ રાગ દ્વેષનો સંબંધ હવે આપણને રહ્યો નથી. પ્રગટ જ્ઞાની જ પરમાત્મા દઈ શકે દઈ મોક્ષ તત્કાલી. જે જ્ઞાની પુરુષ પ્રગટ હાજર, જેની અંદર શુદ્ધાત્મા પદ હાજર થઈ ગયું, 24 કલાક પરમાત્મા દશામાં રહેતા હોય, એ જ આપણને મોક્ષનું દાન આપી શકે છે. દાદા ભગવાને આપણને મોક્ષનું દાન આપી દીધું છે. હિંસાના સાગરે અહિંસક તરે છે જ્ઞાની સમસૂત્ર. હિંસાનો જે લેવલ છે, એ લોકોને બહારની ક્રિયાથી દેખાય છે, પણ હકીકતથી પોતાની મનથી, વાણીથી અને કાયાથી હિંસા થઈ રહી. સૌથી મોટામાં મોટી હિંસા તો કે હું ભરત છું, હું નામ ધરે છું, એ જ સૌથી મોટામાં મોટી હિંસા છે. દાદા ભગવાન આ હિંસાના સાગરની અંદર સંપૂર્ણ અહિંસક રહી, એમાં તરી અને આપણને તરાવી ગયા. દાદા ભગવાન તરણ તારણ હાર આપણા માટે કહેવાય. તરે છે જ્ઞાની સમસૂત્રા. કોઈ પણ એક પણ ડાઘ વગર, કોઈ પણ તકલીફ વગર, કોઈને બીજાને તકલીફ આપ્યા વગર દાદા ભગવાન આ ભવસાગરને પાર કરી ગયા અને આપણને પણ પાર કરવાનો રસ્તો બતાવી ગયા. કિનારે ઉપર છેલ્લા રહી જગતના ઝાંખરા ન ભર્યા. કિનારે ઉપર છેલ્લા રહી મતલબ કે કોઈ પણ વ્યવહારની અંદર તેઓ સુપરફ્લુઅસ રહ્યા, કોઈ પણ એક્ટિવિટી અંદર ઇન્વોલ્વ ન થયા, અને કોઈએ કાંઈ પણ આપ્યું તો એ કશું પોતાની અંદર નાખ્યું ને. એમના જીવનની અંદર પણ ઘણા એવા પ્રસંગો આવ્યા હશે કે લોકોએ એમને કંઈ પણ કેવા પણ વેણ ઉચ્ચાર્યા હશે, પણ દાદા ભગવાને એવા બધા ઝાંખરા કોઈ દિવસ ભર્યા નથી. એમની સ્મૃતિમાં પણ એવું કોઈ કશું વસ્તુ રહી નથી. અનંતા જન્મનું તરણ તારણ પ્રગટ પુરુષ. અનંતા જન્મનું તારણ દાદા ભગવાન કહે છે કે અમે ઋષભદેવ દાદા ભગવાનના સમયથી આ જ્ઞાન માટે ઝંખતા હતા કે અમને બી આવું જ્ઞાન પ્રાપ્ત થાય અને અમે રસ્તે ચાલનારને આ મોક્ષ માર્ગ આપી શકે. એમનું આ તારણ કાઢ્યું છે, અર્ક કાઢ્યું છે. અનંતા જન્મનું આ અક્રમ વિજ્ઞાન એક તારણ કાઢ્યું છે. અને છેલ્લા 20 અવતાર એમને એમ કીધું કે હું વ્યવસ્થિતની શોધ કાજે જ ભટક્યો છું. એટલે વ્યવસ્થિતની શોધ પણ દાદા ભગવાને આપણને પોતાનો અનંત જન્મનું તારણ કાઢીને આપણને નેટ હાથમાં આપી દીધું છે. તરણ તારણ પ્રગટ પુરુષ. તારણ એક તારણ એટલે કે અર્ક કાઢવો, અને આમાં બીજું તરણ તારણ એટલે કે પોતે તો તરે અને બીજાને પણ તરાવી દે. તરણ તારણ પ્રગટ પુરુષ, જેની અંદર શુદ્ધાત્મા પ્રગટ 360 ડિગ્રી પ્રગટ થઈ ગયો, એવા દાદા ભગવાન પ્રગટ પુરુષ આપણા માટે. અનંતા જન્મનું મારણ જા કલકી આપે નીચ સ્વરૂપ. હવે મારણ, અનંતા જન્મનું મારણ એટલે કે આપણને કોઈ વ્યાધિ થઈ હોય તો એના માટે કોઈ મારણ હોય કે આપણની વ્યાધિ નિર્મૂળ થઈ જાય. તો આજે જન્મ મરણનું જે આપણી વ્યાધિ જે છે અનંતા જન્મનું, આપણા માટે આપણે કેટલા જન્મ લીધા આપણને બી ખબર નથી, પણ લીધા તો હશે જ. એ અનંતા જન્મનું મારણ કલકી આપે નીચ સ્વરૂપ. દાદા ભગવાન કલકી અવતાર કળી કાળની અંદર પ્રગટ થયા અને આપણને આ અક્રમ વિજ્ઞાનનું જ્ઞાન આપી અને આપણા પર આ મારણ મૂકી દીધું કે હવે આપણે આ જન્મ મરણના ફેરામાંથી આપણે છૂટી ગયા. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, કાંતિ આનંદજી, કઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્રકાશ પાડી શકો છો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી બોલજો. મ્યુટ કાંતિ આનંદજી.
Where are you? કાંતિ આનંદજી, તમારો અવાજ નથી આવતો. અવાજ મારો દાદા. અવાજ આવે છે ભરતભાઈ? હા, તમારો અવાજ આવે છે. હા, તમારો નથી આવતો. કાંતિ આનંદજી નો અવાજ નતો આવતો. બરાબર, કઈ ને હવે ચેક તો મૂકવું પડશે. ઓકે, સોરી. આમાં એક વાત રહી ગઈ, ચલાવે છે બધું પૂતગલ, ત્રિયોગી યા દ્વિયોગી સ્વપન. ત્રિયોગી સ્વપન એટલે કે તીર્થંકરો જે કહે છે કે આપણે અત્યારના જે આ જીવી રહ્યા છે એ ઉઘાડી આંખનું સપનું છે, એટલે 3 યોગનું સપનું, મન વચન કાયાનું. અને રાત્રે આપણે જે સુઈને જોઈએ છે એ 2 યોગનું સપનું. કરેક્ટ. એ રહી ગયું, સોરી. એકચ્યુઅલી એમાં જોતા જોતા આગળ પાછળ થઈ જાય છે. નહીં, હું શું કહું છું, આ જેમણે લખ્યું છે ને તે સ્ટેગર કેમ નથી કર્યું? આ એકચ્યુઅલી આ જે શું કહેવાય ફોર્મેટ છે ને જરા એપ્રોપ્રિએટ નથી. હા, એટલે એપ્રોપ્રિએટ નથી. કઈ ઊંચી લેવાની કઈ નીચી લેવાની બહુ ધ્યાન રાખવું. ઓલું જે મુકડું છે ને લેફ્ટ માં આવે અને અંતરું રાઈટ માં આવે, કલર અલગ. આમાં જોવું પડશે, પાછું રિપ્રિન્ટ કરવું પડશે. અને પાછું મુકડું આવે છે પાછું, પણ આમાં આવે મેં કહ્યું અત્યારના આપણી આગળ બહુ વધારે સમય નથી ને એટલે મુકડા પાછા લીધા નહીં, કારણ કે મુકડું જ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. કાંતિ આનંદજી આવે એટલે આપણે વાત કરીએ. કાંઈ ભૂલચૂક થઈ ગઈ દીપક આનંદજી વચ્ચે કહેજો. મારું એટલું એપ્રોપ્રિએટ હોતું નથી. ઘણું સારું છે. હા, કઈ અનર્થ ન થઈ જાય, ખાલી અર્થ નો, બીજું ના એવું હોય તો આપણે કહીએ જ, એમાં કઈ સવાલ જી કુદરતી તમને બરાબર નીકળે. ટ્રાય કરું નીકળે બરાબર. ના બરાબર છે. વેરી ગુડ. ઓકે, હવે આવે ત્યાં સુધી કઈ કરીએ. આમાં એક સમજાવો ને, જગતની કોઈ ક્રિયાનો શુદ્ધાત્મા છે નહીં કરતા, ફક્ત ભ્રાંતિથી કરતા પદ પ્રતિષ્ઠિત આત્મા જગ કરતા. હવે એ ક્યાં ગયું? 1 મિનિટ. આ પ્રતિષ્ઠિત આત્મા જે છે ને, એટલે જે પ્રતિષ્ઠા થઈને આવેલી છે, આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે, જેને આપણે હું કરીને માનીએ છીએ. હવે ખરેખર હું ઓળખાયા પછી મૂળ મને મારી ઓળખાણ થઈ પછી જે આ મન વચન કાયા રહી છે ને, એ પ્રતિષ્ઠિત આત્મા છે. આગળનો હું જે ચાર્જ કરેલું તેનું આ પ્રતિષ્ઠિત આત્મા થયો, આ ભવનો. બરાબર. આ ભવનો પ્રતિષ્ઠિત આત્મા એ ગયા અવતારના હું પ્રોજેક્શન છે. અને એ જે કરતા ભાવે વીટેલું ને તે ક્રિયા કર્યા કરે છે, એટલે એ પ્રતિષ્ઠિત આત્મા કરે છે. એમ કરી બહુ સરસ કીધું છે. આત્મા કરતો નથી. નીચે હા, પ્રતિષ્ઠિત આત્મા જગ કરતા. અને આ ફોડ છે ને દાદાએ જબરજસ્ત આપ્યું છે કે હમણાં લગી આનો ફોડ પડ્યો જ નથી કોઈને. રાઈટ. 1 મિનિટ. કદાચ કાંતિયાનજી કોઈ બીજી રીતે આયા લાગે છે. હવે મારે એમને જોવા પડશે. દેખાયા કશે? ओके, आया नहीं है जी. ओके डॉक्टर कश्यप जी बताएं. जय सच्चिदानंद. जय सच्चिदानंद पद છે દાદા ભગવંતની ચાદર ઓળેલી સીડી 80-02. આમાં સેકન્ડ પેરાગ્રાફમાં છે શરૂ સીડી 80 કીધું ને? 80.
હા બોલો. હા આમાં છે સ્વરૂપ દર્શન ને સેકન્ડ પેરેગ્રાફમાં સ્વરૂપ દર્શન ને તાને ને વાને મોલાતું મોક્ષ ની મળેલી. આ તાને ને વાને ના શું અર્થ છે અને આ મોલાતું ના શું અર્થ છે? ચાદરોની ચાદરોની પ્રગટ પરમાત્માના જ્ઞાનથી ગુથેલી જ્ઞાનની ચાદર ની ઓળેલી વાત કરે છે ને. ભગવાનની ચાદરોની સ્વરૂપ દર્શનને તાને મોલાતું મોક્ષની મળેલી. વૈભવ યોગી ચાદર ઓઢેલી. આ કેવું છે કે આ પ્રકૃતિનો ભાગ જે છે ને હા તે બધો ક્રિયાનો ભાગ છે. એમાં સ્વરૂપ દર્શનથી આ બધામાં આપણે એ ક્રિયા જે હેરાન કરે તે સ્વરૂપ દર્શનથી એના આપણે જોનારા રહેવાથી મોક્ષ ગુથાતો જાય છે. મોક્ષ ગુથાતો તાને ને વાને નો શું અર્થ છે? જાણે પ્રકૃતિ એવી બધી કોમ્પ્લિકેટેડ હોય છે ને, એને શું કહેવાય, પેલું સ્વેટર ગૂંથેલું હોય ને એવું પ્રકૃતિની ગૂંથણી હોય છે ને. દીપકાનંદજી, બોલો. તાણે ને વાણે એટલે કે કોઈ જેમ કે કોઈ કપડું હોય ને એમાં એક દોરો લેફ્ટ જાય અને એક દોરો વર્ટિકલ આવે, લેફ્ટ રાઈટ સાઉથ વેસ્ટ, એવી રીતનું તાણે વાણે એને કહેવાય કે હવે એટલે સ્વરૂપ દર્શન એટલે શું તો કે પ્રકૃતિના આ તાણાવાણા સામે એ સ્વરૂપ દર્શન કરાવે છે. એ ક્રિયાથી આપણે મુક્ત કરાવે છે. મોક્ષ ત્યાં એટલે મુક્તિ અનુભવાય છે આપણને. અને મોલાતું શું છે? મોલાતું ગુજરાતી ડિક્શનરી જોવી પડશે. મોલાત એટલે મણાતું, આપણે કે એન્જોય કરતું. અચ્છા, ઓકે. એક મિનિટ આખ્યા છે. ઓકે, કાંતિ આનંદી આવી ગયા છે. જય સચ્ચિદાનંદ. અરે તમારો અવાજ નથી આવતો તો કેટલા પ્રોબ્લેમ થાય છે ખબર છે? મને પણ નહોતું સંભળાતું. ઓકે, ચાલો સંભળાયું હવે. સરસ. ઓકે ઓકે, આગળ પૂછું? હા બોલો. આગળના પેરાગ્રાફમાં છે નિશ્ચય વ્યવહારની ભાતીગળ ભાતમાં અવસ્થા કુદરતી રચેલી. આ ભાતીગળ ભાતમાં શું અર્થ છે? અંધિયારજી. હા, જય સચ્ચિદાનંદ કાંતિનંદજી. જય સચ્ચિદાનંદ. ભાતીગળ ભાત એટલે એક ડિઝાઇન. હા, પોતાની જે અંદર ડિઝાઇન હોય ને. હા. અવસ્થા કુદરતી રચેલી. હા, તો આ કહેવા માંગે છે કે નિશ્ચય વ્યવહારની ભાતીગળ અવસ્થા મતલબ આપની ડિઝાઇન પ્રમાણે કુદરત અવસ્થા કરે છે, વ્યવસ્થા કરે છે. આપણા ભાવ પ્રમાણે. અચ્છા, ઓકે. આગળના પેરાગ્રાફમાં લાઈન છે શિયાળે જ્ઞાન ગરમી, ઉનાળે સમકી ઠંડી, વર્ષાએ વ્યવસ્થિત જાનેલી. આનું થોડું અર્થ સમજાવો. કર્મયોગી ચાદર ઓળેલી. પહેલા લાઈન નું શિયાળે જ્ઞાન ગરમી, ઉનાળે સમકી ઠંડી. આ થોડું બહુ સમજ આવે છે પણ વધારે થોડું સમજાવો. શિયાળે જ્ઞાન ગરમી, ઉનાળે સમકી ઠંડી. એટલે ગમે તેવા સંજોગો આવે પરંતુ જ્ઞાન એ આપણને જ્ઞાનમાં જ રાખે છે. એમ બહારના ગમે એવા સંજોગો હોય, જેમ શિયાળો હોય તો અંદર જ્ઞાનની ગરમી એમ. અચ્છા. અને ઉનાળો હોય, બહાર ગરમી હોય તો અંદર જ્ઞાનની એની પોતાની એટલી બધી ઠંડક હોય, મીન્સ નિરાકુરતા હોય. નિરાકુરતા હોય. હા, અને વર્ષાએ વ્યવસ્થિત જાણેલી.
બધા સંજોગમાં હાલે નહીં, અધિગ્રહ. આ ટૂંકમાં ઓલ સીઝન પ્રૂફ. હા, આ જો ચાદર ઓઢેલી આ જ્ઞાનની ચાદર ના વાત કરે હોય છે ના. કર્મયોગી, ચાદર. કર્મયોગી ચાદર ઓઢેલી. એટલે બોડી ની વાત કરે છે. એટલે કર્મયોગી ચાદર ઓઢેલી ના, આ કર્મયોગી એટલે દાદા ના વાત કરે છે ને. કર્મયોગી, કર્મયોગી કોને કહેવાય? કર્મયોગી ચાદર ઓઢેલી. કર્મયોગી કોને કહેવાય? કર્મયોગી એટલે આ મન વચન કાયા રૂપી જે છે ને, હા, એ આખું કર્મનું ફળ છે. અચ્છા, અંદર શુદ્ધાત્મા છે અને આ દેહ રૂપી ચાદર ઓઢેલી છે એમ. અચ્છા, એમ. ઓકે. અને આગળના પેરાગ્રાફમાં છે ધરમ મરમ થી ભરી ચાદર જ્યાં ઓઢી, અંકાશી સ્વર્ગમ રંજન નેલી, તારન યોગી ચાદર ઓઢેલી. આ બે લાઈન અંતિમ નું, અંકાશી સ્વર્ગમ રંજેલી, તારન યોગી ચાદર ઓઢેલી. આનું થોડું અર્થ સમજો. અંકાશી શું? અંકાશી થોડું અંકાશી સ્વર્ગમ. ધરમ મરમ થી ભરી ચાદર જ્યાં ઓઢી, અંકાશી સ્વર્ગમ રણઝણેલી, તારણ યોગી ચાદર ઓઢેલી. એટલે ધર્મ મરમ થી ભરી એટલે જે ધર્મનો આખો જે મર્મ છે, મીન્સ અર્ક, એનાથી આખી ભરેલી ચાદર જ્યાં ઓઢી, અંકાશી સ્વર્ગમ રણઝણેલી, તારણ યોગી. તારણ યોગી એટલે અહીંયા આગળ જે આત્મયોગી છે એમણે આખા વિશ્વનું તારણ કાઢી નાખેલું છે. કન્ક્લુઝન. હા, અને એક વસ્તુનું તારણ કાઢીને અનુભવના આધારે દાદા ભગવાને એક વાત આપણને કરેલી છે, માટે આપણને હાર્ટ સુધી ટચ થાય છે એક વાત. અંકાશી એટલે અંકાશી સ્વર્ગમ જણચેલી, એટલે સ્વર્ગમ એટલે શું કહેવા માંગે છે? સ્વર્ગમ, સ્વર્ગમ, સ્વર્ગમ રણઝણેલી એટલે એ વાણીમાં એટલો બધો પાવર છે. સ્વર એટલે એ આપણા અંતસ્કરણને ઢંઢોળી નાખે એમ. અચ્છા, ગમે તેવા આવરણો હોય એને ભેદી નાખે એમ. અંતસ્કરણ નું ટચ કરી નાખે. હા, અંકાશી એટલે થોડું ટચ કરવાનું ના. અંકાશી અંકાશી એવો જેવો ડિઝાઇન નાખીએ ને સ્ટોન માં અને મૂર્તિમાં, એવા બધા સ્ટોન માં એવા અંકાશી કરવા, એવી બોલે છે ને અંકાશી. અંકાશી दीपका ने अंकाशी वही से ना, अंकाशी का मतलब बहुत ऊंचा बताया. क्या होता है अंकाशी? बहुत ऊंचा. बहुत ऊंचा. अच्छा, वेरी हाई. वेरी हाई. अच्छा, એવું રીતે. ઓકે, સમજી ગયો. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, અંકાશા. અચ્છા, બરોબર છે. સરસ. જય સચિદાનંદ.
રેખાબેન, રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય કાંતિલાલ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક વસ્તુ શુદ્ધાત્મા માટે પૂછવું હતું કે આપણે શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું એ બરાબર છે, પણ બીજામાં જ્યારે આપણે શુદ્ધાત્મા જોઈએ તો એનાથી આપણને ફાયદો શું થાય? એટલે એ શુદ્ધાત્મા જોઈએ સમજો તો તરત કઈ એના માટે આપણને ભાવ તો બદલાતા નથી ને તરત? ભાવ નથી બદલાતા, પણ એ સામેવાળી વ્યક્તિને પણ લાભ થાય છે અને આપણે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહ્યા એટલે આપણને એ પણ લાભ થાય છે અને આપણો જે શુદ્ધાત્માનો આખો જે જોવું જાણવું એ આખું ખુલ્લું થતું જાય છે દિવસે દિવસે. અચ્છા. હા, એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી જીવ માત્ર ની અંદર શુદ્ધાત્મા છે એ સમજ સાથે આપણે દર્શન કરીએ છીએ. એ બદલાય કે ના બદલાય પણ આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એ બહુ મોટી વસ્તુ છે. એટલે આપણી દ્રષ્ટિમાં બદલાય છે ખરી? સપોઝ હવે આમાં કેવું થાય કે મને કોઈ વ્યક્તિ એવું હોય કે આપણને જરા પણ એનું આપણને બધું ઊંધું જ લાગતું હોય, પછી આપણે એમાં શુદ્ધાત્મા જોઈએ તો એમાં ચેન્જ ફરક પડે ખરો? એટલે એમ આ પડે. પહેલામાં પહેલો ફરક તો શું તો કે આપણું ઊંધું જોવાનું બંધ થઈ જાય. ઓ અચ્છા. પણ એ એવું મોટામાં મોટો ફરક પડે. અને એ પેલી વ્યક્તિની અંદર પણ ફરક પડે, કારણ કે આપણે ઊંધું જોઈએ છે એની અસર પણ એ સામેવાળી વ્યક્તિ ઉપર થાય છે અને આપણને પણ થાય છે. અને એ શુદ્ધાત્માના દર્શન કરીએ છે તો એને પણ લાભ થાય છે અને આપણને પણ લાભ થાય છે. એ બંને પરસ્પર છે આખો. તો એક ને એક વ્યક્તિમાં વારે વારે પણ જોઈ શકાય, જોવા પડે કે ખાલી એક જ વાર જોઈએ તો? ના, વારે વારે જોવું પડે, વારે વારે જોવું પડે. નહીં તો પેલું પાછું ઊંધું જે જોવાનું છે ને એ શરૂ થાય પાછું. એટલે એ ગાંઠ પ્રમાણે હોતું હશે કે જેટલી ગાંઠ તમારી વધારે ચીકણી એટલું તમારે વધારે એને જોવું પડે શુદ્ધાત્મા? એ બિલીફ પ્રમાણે. અચ્છા. આપણને જેટલી બિલીફ અંદર ગાઢ બેઠેલી હોય કોઈના પ્રત્યે, તો એ બિલીફ આપણને અસર આપે છે. હા, બરાબર. કારણ કે કોઈ વસ્તુ વ્યક્તિ એવી હોય ને કે એનું આપણને બધું નેગેટિવ જ દેખાતું, એટલે આપણને લાગે કે આ બધું ખોટું જ કરે છે. એટલે ખરેખર એવું નથી. ખરેખર એવું નથી અને ખરેખર એ કરતો પણ નથી. એ વ્યવસ્થિત શક્તિને અધીન છે. ઓકે. હા, તો એમાં શુદ્ધાત્મા જોવાથી આપણને ફાયદો થાય ને? બહુ ફાયદો થાય, આપણને બહુ ફાયદો થાય. એને પછી પહેલા આપણો ફાયદો, આપણે જ્ઞાનીની આજ્ઞામાં આવી ગયા. ઓકે, અચ્છા. અને આપણે જે જ્ઞાતા દ્રષ્ટા જોઈએ છે તો એ તો આપણે, એનો મતલબ તો એ થયો ને કે આપણે ચિત્તમાં રહીએ છીએ. કારણ કે તમે કોઈ પણ વસ્તુ જયારે જ્ઞાતા દ્રષ્ટા જુઓ એટલે તમે જે કરતા હોય એ ચિત્તમાં જ આવી જાઓ ને. એટલે ધેટ મીન્સ બહાર ભટકતું મન અટકી જાય એવું? હા 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 હા. અથવા ભટકતું હોય એ પણ ખબર પડે. ઓકે. કારણ કે ચિત્તનો ધર્મ છે ને, ચિત્તનો ધર્મ છે. જ્ઞાતા દ્રષ્ટા એ અંતસ્કરણના કોઈ પણ ધર્મને મિટાવતું નથી, પણ એને માત્ર જાણે છે. અને પછી એ ચિત્ત હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપમાં ધીરે ધીરે સ્થિર થતું જાય પછી. ઓકે. હા, અને એ શુદ્ધ થતું જાય. બીજાની અંદર શુદ્ધાત્માના દર્શન કરીએ આપણે એટલે આપણી ચિત્તની શુદ્ધિ પણ થયા કરે. દાદા ભગવાનના અસીમ જય જયકારોની ભક્તિ કરીએ એ પણ જબરજસ્ત ચિત્તની શુદ્ધિ કરે છે. અને ચિત્તની કમ્પ્લીટ શુદ્ધિ એ જ શુદ્ધાત્મા છે. ઓકે.
હા અચ્છા હા એટલે પણ હવે ખબર નહીં દાદાના અસીમ જય જયકારમાં હજી એટલું બધું કોન્ફિડન્ટ નથી આવતો હજી. ના એ બોલીએ તો એમ બહુ લાગે કે બોલીએ ત્યારે પણ મન ભટકી હા સૌથી ઈઝીએસ્ટ અને સૌથી સરળ આ પ્રયોગ છે આખો. હા એ બધા કહે 10 છે મેં મિનિટ આટલી બધી વાર પૂછ્યું આ અને મને ખબર પણ છે પણ એની ટુવર્ડ્સ ખબર નહીં મગજ જતું જ હતી એમ જ લાગે છે એ કંટાળા વાળું જ લાગે છે આપણને મને તો ના દેખાને તો ના એ કંટાળો આવે ને ત્યારે જ કીર્તન ભક્તિ સરસ થાય. એ આમ ખબર નહીં ટાઈમ પાસ કર્યા જેવું લાગે કે આપણે પેલું ટાઈમ ના પાસ ટાઈમ પાસ નથી, એ 5 આજ્ઞા કરતા પણ વિશેષ છે. આજ્ઞા છે સોરી હું બહુ દાદા, ખરાબ બોલી ગઈ પણ એક મને વસ્તુ અંદર સમજો તમે. ના આ બધું બુદ્ધિ છે ને, બુદ્ધિ પોતાના મનને જે ગમતું હોય ને એ કર્યા કરે, પણ પોતાને જે કલ્યાણકારી છે એ કરવા ના દે. આજે આપણે વિચાર કરીએ ને તો કે દાદા ભગવાન પોતે દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલતા તો એમને શી જરૂર હશે, શા માટે બોલતા હશે? હા બરાબર હા તો કે અમારી આ જે 4 ડિગ્રી બાકી છે ને હા, એ હા. 360 ડિગ્રી પૂરી કરવા માટે અમે દાદા ભગવાનના અસીમ જય જયકાર કરીએ છીએ. એ તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સામાયિક અને બુદ્ધિનો છેદ ઉડાડવા માટેનું એક ઉત્તમમાં ઉત્તમ આ વસ્તુ છે. આ અદ્ભુત વસ્તુ છે. હા. બધા મને આવું આપણે ઘણી વાર તમે આમાં સત્સંગમાં બધાએ કીધું છે પણ હજી ખબર નહીં રેખાને એના ઉપર કેમ હજી એટલું નથી આવતું. ના એટલે અમુક એલર્જી થઈ ગયો ને, અમુક એલર્જી થઈ ગયો હોય એટલે દવા માફક ના આવે, એમાં દવાનો દોષ નથી. ના એવું નથી ભાઈ, મારે કરવું પડશે પણ એટલે એના મારા હિસાબે પોતાનો તમને અનુભવ કહું, હા કીર્તન ભક્તિ મને સર્વોત્કૃષ્ટ લાગે છે અને સૌથી વધારે આ જ્ઞાનનો જો ઉઘાડ થયો હોય તો કીર્તન ભક્તિ થી થયો છે. તમે ડિરેક્ટ દાદા ભગવાન સાથે કનેક્ટ થાવ છો અને એ તમારી અંદર રહેલા. હા 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 બરાબર. બહુ અદ્ભુત વસ્તુ છે. આ તો આ રહસ્ય છે. આ રહસ્ય એટલે જે ભક્તિ કરે એ પામે. હા બરાબર છે, સરસ, હા વેરી નાઇસ. અને જ્ઞાતા જ્ઞાન દ્રષ્ટામાં પણ આપણે જ્ઞાન ના લીધું હોય ને તો એ હા કીર્તન ભક્તિ થી દાદા ભગવાનને પામશે. ઓ અચ્છા. એટલું બધું રહસ્ય એની અંદર મુકાયેલું છે. હા એટલે આમ વારે વારે બોલાય છે ઘણું બધું દિવસના ટાઈમે, પણ સ્પેશિયલ એના માટે જે ટાઈમ કાઢીને બેસવું હોય ને એ નથી થતું. ના એટલે 10 મિનિટ કાઢવી, હમ. 10 મિનિટ કાઢજો ને પછી એનો સ્વાદ આવશે ને પછી ધીરે ધીરે વધશે. અચ્છા હા હવે ચાલુ કરીશું કરી. અને બહુ જ્ઞાતા સરસ. દ્રષ્ટામાં આપણે બધું જ જોવાનું, એટલે જ્ઞાતા દ્રષ્ટામાં આખો દિવસ તો કોઈ ના રહી શકે ને. કેમ ના રહેવાય? તો શું આખો દિવસ શું, હવે સપોઝ હું આ કરું તો એ એમ નહીં, આ જોઈને રેખાબેન શું કરી રહ્યા છે એ અંદર સમજ સ્વરૂપે રહ્યા કરે એટલે એ ફાઇલ નંબર 1 ને આપણે જોઈ કેવાય. પણ ખોટું કઈ થતું હોય તો જોવાય ને આ કે કોઈ ચાલો ક્રિયા નથી, આ કોઈ ક્રિયા નથી, આ સ્વભાવ છે. જેમ બરફને ઠંડા કરવા માટે કશું કરવું પડે? ના. એનો પણ સ્વભાવ એટલે છે. પણ આ બધાને થોડો ભાર નથી લાગતો આમ વારે વારે પેલું જ્ઞાતા દ્રષ્ટાનું આમ થોડુંક ભાર જેવું લાગે કે ભાઈ જ્ઞાતા ના દ્રષ્ટા ના અંદર ના નહીં? બહાર ના આપણે ટૂંકમાં એટલું રાખવાનું, આજ્ઞામાં જ રહેવું છે બસ. એટલે એ ઓકે. શક્તિ માગશો ને એટલે એ બધું એની મેળે બધું પ્રગટ થશે. આ કરવા જવાની વસ્તુ નથી. હા હા આ કોઈ ક્રિયા નથી. આ બરાબર. આખું સમજ સ્વરૂપે છે. કારણ કે જ્ઞાતા દ્રષ્ટા ઉપર ઘણા આપણે બધા બહુ તમે બધાએ કીધું છે પણ મને હજી એ બેસતું નહોતું મગજમાં એટલું એના ઉપર ફોડ પાડવા જેવું, એટલે મેં કીધું આ ના જ્ઞાતા વાંધો દ્રષ્ટા. નહીં, વાંધો નહીં. ટૂંકમાં
મન વચન કાયાની સંયોગોને આધારે થતી અસરોને જાણવી, બસ. ઓકે. હા, એટલે આપણે શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. હા, મન વચન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપાદાનંદજી. હરેન્દ્રભાઈ કોઈ હતું ને જય લાઈનમાં? સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી કોઈ આગળ? ના, બોલો. એ નીકળી ગયા, કોઈ હતું? અચ્છા, ઓકે. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સાહેબ, હવે જે દાદા ભગવાને આપણને એકદમ સરળ કરી આપ્યું આ જ્ઞાન પછી, હાજી, કે હવે તમે આ 3 વસ્તુ ચૂકતા નહીં. મેઇન પ્રતિક્રમણ, પણ એના 2 ભાગ, આલોચના અને પ્રત્યાખ્યા સાથે, બરાબર? પણ આ પ્રતિક્રમણ જેમ જેમ અતિક્રમણ થાય ખબર પડે ત્યાં પ્રતિક્રમણ થાય, અને ત્યાં જાગૃતિની બહુ જરૂર રહે. ચોક્કસ. બરાબર. હવે આ જાગૃતિ ચૂકાઈ જાય અને પછી પ્રતિક્રમણ કરીએ, અને એટ એ ટાઈમ પ્રતિક્રમણ થાય, એટ એ ટાઈમ કે આ જાગૃતિ ચૂકાણી અને મારું પ્રતિક્રમણ થયું. તો હવે આની અંદર મારે કઈ પ્રકારે ચાલવું? ઓન ધ સ્પોટ જો હું એમ કહું છું કે મારે પ્રતિક્રમણ થયું તો પછી અતિક્રમણ થવું જ ના જોઈએ ને ત્યારે? ના, એવું ના કહેવાય, કારણ કે અતિક્રમણ થઈ જશે, કોઈને કરવું નથી, થઈ જશે. બરાબર. અને પ્રતિક્રમણ એ આપણો પુરુષાર્થ છે, બરાબર. એ જાગૃતિનું પરિણામ છે. અને જેમ જેમ પ્રતિક્રમણ થયા કરે છે એમ જાગૃતિ વધતી જાય છે પાછી. બરાબર. એટલે મન સાથે અંદરથી આપણે સંમત નથી, એ પ્રતિક્રમણ થયાનો પુરાવો છે. રાઈટ, બરાબર છે. હા, પણ હવે જયારે હું એમ કહું છું કે જેવું અતિક્રમણ થયું ઓન ધ સ્પોટ મેં પ્રતિક્રમણ કરી લીધું. હા. હવે જો ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ થઈ જતું હોય તો અતિક્રમણ જ ન થવું જોઈએ ને, હું એ પૂછી રહ્યો છું. એટલે એ અતિક્રમણનો ફોર્સ ઓછો થાય છે. ઓન ધી સ્પોટ આપણે જે થઈ જાય છે પ્રતિક્રમણ, બરાબર, એ અતિક્રમણનો ધીરે ધીરે ફોર્સ ઓછો થતો જાય છે, પણ એ એકદમ બંધ થતું નથી, કારણ કે એ આપણી પહેલાની ભૂલનું પરિણામ છે. અતિક્રમણ એ પરિણામ છે. બરાબર, રાઈટ. હા, એટલે જે આ પ્રોસેસ ચાલે છે એને કન્ટિન્યુ થવા દેવો, એમાં બહુ કરવા જેવું નથી, પડવા જેવું. હા, હા, બરાબર. એટલે કહેવાનો આશય શું છે કે માનો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને 1 કલાક અંદર જબરજસ્ત ઊંધું ચાલ્યું, એના વિશે મનની અંદર જે કંઈ પણ બધું ડિસ્ચાર્જ સ્વરૂપે હોય ચાલ્યા જ કર્યું એમ. બરાબર. ને 1 કલાક ઊંધું ચાલ્યું, અને જો ઉપયોગ પૂર્વક એ પ્રતિક્રમણ કરે ને ખાલી, તો એ 1 કલાકનું બધું વોશ આઉટ થઈ જાય. એટલું બધું બળ આની અંદર રહેલું છે. બરાબર. એટલું બધું બળ અંદર રહેલું છે. હવે આપણે એમ લાગે કે આ 1 કલાક ઊંધું ચાલ્યું અને આ 5 મિનિટમાં કઈ રીતે વોશ આઉટ? ના, આ આખું શુદ્ધાત્મા થઈને ફાઇલ નંબર 1 પાસે આખો પ્રતિક્રમણ કરાવવાનો આખો આ પ્રયોગ છે. આ બહુ મોટી વસ્તુ છે આ. બરાબર. અને જાગૃતિ એટલી બધી વધતી જાય છે કે પછી ધીરે ધીરે અતિક્રમણ થતું બંધ થાય છે. બરાબર. પણ આપણે ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ કર્યું માટે હવે નહીં થાય એવું નહીં સાહેબ. એ તો એક્ઝેક્ટલી બરાબર છે. હવે આજે તમે કહ્યું ને ફાઇલ, હવે જો ફાઇલ સ્વરૂપે શરૂઆત ઉઠે ત્યારથી ફાઇલ નંબર 1 સ્વરૂપે જો રહ્યા કરે, પણ એ રહેતું નથી. ફાઇલ સ્વરૂપે રહેતું નથી, એમાં નથી પડવાનું. એ રહેતું નથી એ ખબર પડે છે ને એમ. અચ્છા, એને જોવાનું છે. રહ્યા એ પણ ખબર પડે છે.
અતિક્રમણ થયું એ પણ ખબર પડે છે, પ્રતિક્રમણ ન થયું ઓન ધ સ્પોટ એ પણ ખબર પડે છે. એટલે આ પણ એક જાગૃતિ જ છે એમ. અચ્છા, પણ ઘણીવાર અતિક્રમણનો ફોર્સ એટલો બધો હોય ને એટલે પ્રતિક્રમણને ગાંઠે નહીં એ. રાઈટ, એવું જ થાય છે, એવું થાય છે. બરાબર છે કે એને એવું લાગે છે કે આ વસ્તુ આપણા પર હાવી થઈ ગઈ છે. હા હા, એટલે પેલો ફોર્સ એવો હોય. બરાબર બરાબર. એટલે પછી પ્રતિક્રમણના ફળ સ્વરૂપે પ્રત્યાખ્યાન આપણે જે કરીએ કે ભાઈ આ આવું ન હોવું ઘટે, તો એનું શું ફળ આવશે? હા, એટલે એ આખું જે જૂનું મન છે એ જૂનું મન આખું અતિક્રમણ સ્વરૂપે ડિસ્ચાર્જ થઈ ગયું અને આખું જે નવો મન જે છે આખો એ અભિપ્રાય એ આખો પ્રતિક્રમણ તરફનું થાય છે આખું એ. બરાબર. પણ હવે દાદા ભગવાનના જ્ઞાન પછી જે કઈ પણ મારે કર્મ બંધાય છે અથવા ચાર્જ થાય છે તો માત્ર આજ્ઞા પૂરતા જ રહે છે, તો એમાં આ મનને મારે ક્યાં આગળ રાખવું? હા, એ આજ્ઞા પૂરતું જ છે, પણ એ આજ્ઞા પૂરતું પણ આખો જે અતિક્રમણ સ્વરૂપે આખું જે મન હતું હવે આખો એનો અભિપ્રાય બદલાય છે. રાઈટ. પ્રતિક્રમણ એની સૂક્ષ્મ વસ્તુ શું છે તો કે જૂના ભાવ પ્રમાણે આખું જે અતિક્રમણ એના પરિણામ સ્વરૂપે થઈ જતું હતું હવે આખું એનો અભિપ્રાય બદલાઈ જાય છે, બસ ટૂંકમાં. બરાબર. હા, એટલે આ જે આખું મન જે નવું જે આખું મન છે એ પૂર્વેના બધા જ અભિપ્રાયોથી મુક્ત થઈ જાય છે. એટલે હવે જે મન બંધાશે એ આપણને આપણા વ્યવહારના જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં બાધારૂપ નહીં થાય. હા, એક્ઝેક્ટલી, બરાબર છે. બરાબર બરાબર છે, બરાબર છે. રાઈટ રાઈટ. ઓકે સાહેબ, ફાઈન ફાઈન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપા. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારો પ્રશ્ન એવો હતો કે અભેદ દ્રષ્ટિ અને અભેદતા એનો અનુભવ કેવો હોય અને કેવી રીતે પ્રાપ્ત થાય? પહેલા તો કોઈની એ ભૂલ ના દેખાય અને કોઈની પણ સાથે ભેદ ના પડે. ભેદ એટલે જુદાઈ. હા, એ આખી અભેદ દ્રષ્ટિ છે. બરાબર. અને એનું પરિણામ શું છે તો કે અભેદતા. કોઈની પણ સાથે જુદાઈ ના લાગે આપણને. એ સામેવાળી વ્યક્તિ ભેદ પાડવા આવે ને તો પણ આપણી અભેદતા જાય નહીં. હા, અને ત્યારે આખું એ વચન બળ ઉત્પન્ન થાય છે. અભેદ દ્રષ્ટિના પરિણામ સ્વરૂપે આખું એક વચન બળ ઊભું થાય છે અને કોઈ પણ ધર્મની કોઈ પણ માન્યતા ધરાવતી વ્યક્તિને એને સોલ્યુશન મળે છે. બરાબર. હા, પણ એમાં હવે આપણે જ્યારે જે ભરેલું મન અને કર્મો જે લઈને આવ્યા છે એના હિસાબે તો આપણને જુદાઈ એક ટાઈપની રહેવાની જ કે આ દોષિત દ્રષ્ટિ જે ભૂલવાળી દ્રષ્ટિ આપણી છે. એટલે વ્યવહાર આપણે શું કરીએ છીએ, આપણે વ્યવહારમાં અભેદતા શોધવા જઈએ છીએ. હા, એ ક્યારેય બને નહીં. એ દટકતું ના, એ વ્યવહાર તો દરેકના જુદા જુદા જ રહેવાના. બરાબર. એટલે વ્યવહારમાં ક્યારેય અભેદતા આવી શકે નહીં. બરાબર. પણ દ્રષ્ટિમાં અભેદતા હોઈ શકે. એટલે ભૂલ વગરની દ્રષ્ટિ થાય ત્યારે એ વસ્તુ. હા, બસ એ ભલે એ સામેવાળી વ્યક્તિ ભેદ પાડે અથવા એને જુદાઈ લાગે પણ આપણી અંદર એક સેન્ટ પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અંદર ભેદ ના હોય તો એ પેલી વ્યક્તિ
આપણને અહિત નહીં કરે અને આપણાથી એનું પણ અહિત નહીં થાય. બરાબર. એટલે વ્યવહાર આખો ભેદ હોય, બધાનો જુદા જુદા જ હોય. હા. એટલે ક્યારેય વ્યવહારની સરખામણી કોઈની પણ સાથે કરાય નહીં. બરાબર. જ્ઞાનીની કે તીર્થંકર ભગવંતોની. હા, પણ દ્રષ્ટિમાં અભેદતા હોય. કારણ કે એ આખો વ્યવહાર છે ને. જેમ દાદા શું કે ભાઈ શેઠ આવે તો અમે એને સોફા પર બેસાડીએ અને ડ્રાઈવર આવે તો એને નીચે બેસાડીએ. બરાબર. તો કે શું આ ભેદભાવ વાળો વ્યવહાર છે ના? એ બંનેની અંદર શુદ્ધાત્મા છે, એ અભેદ દ્રષ્ટિ છે. બરાબર. અને વ્યવહાર રીતે હોય. એટલે વ્યવહાર પ્રોપર એની જગ્યાએ જ રહેવાનો. હા, એ રીતે રહેવાનો. અને જો એને શેઠની જોડે ડ્રાઈવરને બેસાડીએ ને તો આવડી ડ્રાઈવરને તકલીફ ઊભી થશે. એ બેસી નહીં શકે. એટલે વ્યવહાર એટલે શું? તો કે જે જ્યાં જે યોગ્ય હોય એ પ્રમાણે થવું એ વ્યવહાર છે આખો એમ. પણ દ્રષ્ટિ અભેદ હોય. દ્રષ્ટિ અભેદ હોય. આપણે જ્યારે કંઈ પણ કરીએ તો બાય ડિફોલ્ટ અમુકને દુઃખ થઈ જતું હોય છે, જે આપણને ખ્યાલ પણ ના હોય અમુક જગ્યાએ. તો એ પણ આપણો હિસાબ એવો લઈને આવ્યા હોય કે ના? એની અણસમજણ છે. હા. કોઈ એની અણસમજણ થી દુખી થતું હોય, પરેશાન થતું હોય તો એના માટે કોઈ ઉપાય નથી. બરાબર. હજુ એ આપણને કઈ પૂછે, જાણવા માંગે તો આપણે એને સ્પષ્ટતા કરીએ એમ. પણ તો એની મેળે અંદર ગુણાકાર કર્યા કરે તો એનો કોઈ મતલબ નથી એમ. બરાબર. એટલે અજાણતા જે દુઃખ થઈ ગયો હોય એની માફી માંગવાની કે ના, આપણે તો માફી માંગવાની હોય જ નહીં. આપણો આશય દુઃખ આપવાનો છે જ નહીં. બરાબર. માફી ક્યારે માંગવાની હોય કે આપણે ઇન્ટેન્શન પૂર્વક કરતા હોઈએ અને દુઃખી થાય. બરાબર. એટલે ઇન્ટેન્શન તો લગભગ એવું અંદરથી તો ઊભો થતો જ નહીં. કદાચ કોઈને દુઃખ થાય ને તો પણ આપણને પસ્તાવો રહ્યા કરે કે આમ બોલાઈ ગયું, આમ છે તેમ છે. પણ આપણને અંદરથી તો એવું ઊભું ના થાય કે આને દુઃખ આપવું છે કે કોમ્પિટિશન કે એવું અંદરથી ના થાય. હા, બસ તો બરાબર છે. અને એવું જ હોવું જોઈએ. એ કોઈ જગ્યાએ થાય ને તો પણ બીજી બાજુ એક પ્રજ્ઞા ઊભી થઈ જ જાય કે ના આ ખોટી વસ્તુ છે, આ છે તે છે. વ્યવહારમાં કદાચ બોલાઈ જાય આ તે એ અલગ વસ્તુ છે, પણ ખેદ રહ્યા કરે એ વસ્તુ. હા, બસ એ ખેદ રહે છે ને, એ જ આપણે આ જ્ઞાન સમજ્યા છે એનું પરિણામ છે. હા, એ પરિણામ તો ચોક્કસ જણાય છે, કારણ કે આનંદ અંદરથી બિલકુલ જતો નથી ક્યાંય. હા, બસ નિરંતર આનંદ રહ્યા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખુશી વિધિ. જય સચ્ચિદાનંદ કાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે ગઈકાલે કીર્તન ભક્તિ પત્યા પછી દીપક દાદા એવું કહેલું કે આપણને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે જ એ જ વખતે આપણું મૃત્યુ થઈ જાય છે. તો આ મતલબ મને થોડું આના વિશે વધારે સમજવું છે. શું થઈ જાય છે? આપણને જ્યારે જ્ઞાન મળે છે ત્યારે મતલબ આપણું મૃત્યુ થઈ જાય છે એમ. હા, એટલે જે અહંકાર જીવતો તો એ અહંકાર મરે છે. રાઈટ. હા, એટલે એ અહંકાર ના રેફરન્સમાં આ કહેવામાં આવે છે. રાઈટ. હા, કારણ કે જીવે છે અહંકાર, મરે છે અહંકાર. હા, જીવે છે, મરે છે અને મોક્ષ પણ એનો જ થાય છે. રાઈટ. હા, આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. હા, એટલે આપણી જે પેલી માન્યતા છે ને કે આ દેહ આખો પડી જાય એમ, એને આપણે મૃત્યુ કહીએ છીએ. હા, એ આખું એ જગતની આખી માન્યતા છે અને એ જગતની દ્રષ્ટિ એ સાચી છે. હા,
પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ મૃત્યુ કોને કહેવાય છે? તો કે જે જીવતો અહંકાર છે. શું નામ તારું? વિધિ. વિધિ. હા. હું વિધિ છું એ રોંગ માન્યતાથી જે જીવતા હતા, એ આખો જે જીવતો અહંકાર છે, ખ્યાલ આવ્યો? હા. એ આખો જતો રહ્યો. હવે જે ક્રોધ માન માયા લોભ બાંધતો હતો, હા, હવે એની જગ્યા બદલાઈ ગઈ. હું શુદ્ધાત્મા છું. રાઈટ. હવે એને અહંકાર નથી કહેવાતો. હા. કારણ કે આપણે પોતે છીએ જ એમ. હા. એટલે જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જીવતો અહંકાર મરી ગયો અને મર્યા પછી જીવવાની મજા આવે એમ. હા. કે હવે શું રહ્યું? તો કે હવે ફાઇલ નો સંભાવે નિકાલ. રાઈટ. બસ. બરાબર. એટલે એ જ કે જ્ઞાન મળ્યા પછી આ જે વિધિનો અહંકાર છે એ ક્ષય થઈ જાય છે, એના આધારે મૃત્યુ થયું કહેવાય. હા. રાઈટ. પરફેક્ટ. ઓકે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન આપતા સૂત્રમાં એવું હતું કે આગ્રહ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આગ્રહ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. આગ્રહ. હા. તો જ્ઞાન સમજવા માટેનો આગ્રહ કેટલો હોવો જોઈએ? કે એ પણ ના હોવો જોઈએ. જ્ઞાન સમજવા માટે આગ્રહ ન હોવો જોઈએ. ના, ભાવ હોય. ભાવ. દાદા ભગવાનને પ્રાર્થના કરાય, પદ્માવતી માતાને પ્રાર્થના કરાય કે આ જ્ઞાન જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, કૃપા કરો. આગ્રહ ના હોય. કોઈ પણ પ્રકારનો આગ્રહ એ પોઈઝન છે એવું આપણે સમજી રાખવાનું. કારણ કે આગ્રહ એટલે અહંકારની હાજરી. આમ અહંકાર નહીં ખબર પડે. આપણે શબ્દમાં ગમે એટલું બોલીશું તો એ આપણને સમજાશે નહીં. પણ જ્યારે આ ફાઇલ નંબર 1 કોઈ પણ વસ્તુની પકડ જ્યારે પકડે છે અંદરથી, એટલો બધો આગ્રહ હોય અંદર તો એ અહંકારનો ફોટો છે. શું છે? અહંકારનો ફોટો. હા. એટલે કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં રાખવાનો. નિરાગ્રહિતાથી મોક્ષ છે. એટલે જ્ઞાન સમજાય જ્યારે ત્યારે આમ સમજાય એવું એમ છું કે આજે હું સમજી ગઈ તો ઉછાળા મારે, અને નથી સમજાણું ત્યારે ડિપ્રેશન થાય. એટલે એ અહંકારનું સ્વરૂપ જ થયું ને, એ આગ્રહને આધારે થયું. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી હું કશું જ જાણતો નથી એવું અંદર જાણી રાખવાનું. હા. અને એમને આવો આગ્રહ રહે તો એના માટે ખાલી આ દાદા ભગવાન ને પદ્માવતી દેવી પાસે શક્તિ જ માંગવાની. હા. અને બીજું એવું કે આપણે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું એવું બોલીએ છીએ, પણ એનું ક્યારેય દાદા ભગવાને એમ કીધું હું પરમ જ્યોતિ સ્વરૂપ ભગવાન છું એવું બોલીએ છીએ, પણ એનું ક્યારેય કોઈ દી એવું નથી કે ના હું આવી છું. એનું કોઈ દી એવું ના થાય. ના થાય ને, ના થાય. કારણ કે આપણું તત્વ સ્વરૂપે આખી અભેદતા છે, પરંતુ આપણે એ બોલીએ છીએ પણ આપણે થઈ ગયા નથી. આપણી એ આંતરિક ભક્તિ છે એ તરફની. હા, પણ ભક્તિ આપણી છે, પણ તોય કોઈ દિવસ એનું તો જરાક આપને એવું હોવું જોઈએ ને કે મારી પાસે ખાલી થોડા ઘણા કોઈ વસ્તુ આવી કે કઈ પણ આવ્યું તો એનું આપણે એવું હોય કે આ જે આવું મળી ગયું કે આમ, કે એનું આપણે ઉત્સાહ હોય કે કઈ પણ. આ તો દાદા ભગવાને આટલું મોટું આપણું સ્વરૂપ આપી દીધું હોય, એટલું પરમાત્મા સ્વરૂપ, હું પરમ જ્યોતિ સ્વરૂપ ચિત ભગવાન છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા. તો કોઈ દિવસ તો એનું મને અત્યાર સુધી એવું થયું હોય કે મને આનું એવું કઈ ઉલ્લાસ આવી ગયો કે હું આવી. એનો વાંધો નહીં. ઉલ્લાસ આવે,
પોતે ધન્યતા અનુભવે, ઈ નથી અનુભવાતી એવું, એ કેમ એમ? ભલે ભલે ના અનુભવાય પણ આપણને આ પ્રાપ્ત થયું એનો અહોભાવ તો હોય ને. એટલે એમ હોય, સૂક્ષ્મમાં હોય, પણ આમ કોઈ દિવસ આમ દેખાય નહીં એવું, જેવું આપણે તો ઓલું એ આપણે આ બતાવવાની વસ્તુ નથી, આપણે આંતરિક અંદર જાણી રાખવાની વસ્તુ છે. હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, દાદા ભગવાને એમ કીધું છે ને કે આ જે છોકરાઓ છે એ તમારા અરીસા જેવા છે. આ છોકરાઓ ઉપરથી તમને ખબર પડે કે આપની કેટલી ભૂલ છે. હા, બરાબર છે. તો આમાં કેવું થાય કે માતાના સાથે જે છોકરાઓનો ઋણાનુબંધ જે હિસાબ છે એ અલગ હોય ને પાછું પિતાનું હોય એ અલગ હોય. એટલે માતાને જે છોકરાઓના સાથેનો હિસાબ છે એમાં હવે એને બીજો સંબંધ હોય અને એના વાંક પણ એને ના દેખાય તો પણ એને લેટ ગો કરે. પણ જે પિતાનો અરીસો જે છે છોકરા ઉપર જેવો, તો એ તો એકદમ ઓલું ક્યારેક તો 36 આંકડા જેવો જ હોય. તો ત્યારે માતા પિતાનો બંનેનો અલગ અલગ રોલ હોય, છોકરાઓના સામે અલગ અલગ અરીસા, જેમ કીધું છે એમ હિસાબ કેવી રીતે? હા, પણ માતા પિતાએ આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે કે જ્યારે કોઈ એક જણ બાળક સાથે ડીલિંગ કરતું હોય અથવા એને કઈ સમજ આપતા હોય અથવા એની કઈ ભૂલ હોય તો એ બતાવતા હોય ત્યારે બીજા એનું ઉપરાણું નહીં લેવું એમ. બરાબર. આ તો ઘણી વાર શું થાય છે, એના પપ્પા વળતા હોય એને, તારે મમ્મી પાછી એને એ જ વખતે છાવરતી હોય. એટલે પપ્પા જે બોલ્યા હોય એની અસર પેલાને થાય નહીં, ગણે નહીં. એટલે બંને જયારે કોઈ પણ એને વળતા હોય કે બોલતા હોય કે એને કઈ સંસ્કાર આપતા હોય ત્યારે એમાં બીજા ઇન્ટરફિયર નહીં થવાનું. જયારે પત્ની ડીલિંગ કરતી હોય ત્યારે પતિએ ઇન્ટરફિયર નહીં થવાનું. અને પતિ જયારે ડીલિંગ કરતા હોય બાળક સાથે, ભલે સાચો ખોટામાં પડવાની જરૂર નથી, ખ્યાલ આવ્યો, પણ આપણે અંદર ઇન્ટરફિયર થવાની જરૂર નથી. પણ જયારે બાળકો ના હોય ત્યારે પતિ પત્ની એ બંને એકબીજાને જે કઈ પણ લાગે એવું એકબીજા જોડે વાત કરવી જોઈએ. અને બાળકોની હાજરીમાં શું કરવું, કયો વ્યવહાર હોવો જોઈએ અને કેવી એમની આખી જે કહીએ ને વર્તણૂક હોવી જોઈએ, એના પ્રત્યે મા બાપોએ ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. અરીસો એટલે શું? તો કે જેમ આપણે અરીસામાં જોઈને તૈયાર થતા હોઈએ છે એવી રીતે બાળકો પણ ઘરની અંદર સૌથી વધારે જે ફેમિલી મેમ્બરો છે અને એમાંય કરીને મમ્મી પપ્પા જે છે એ એનું જોઈને બધું શીખી જતા હોય છે. એટલે આ કયું એમ. ઓકે, બહુ મોટી જવાબદારી છે આ. ખ્યાલ આવ્યો. એટલે આમાં જે આપે કીધું ને કે બરાબર છે કે ઇન્ટરફિયર નહીં કરવાનું. અગર કોઈ એક કહેતું હોય ત્યારે ભલે આપણે ત્યારે એ નહીં જોવાનું કે ખોટું છે કે સાચું છે. હા, એ નહીં જોવાનું, નહીં તો એને અસર નહીં થાય. બરાબર છે. નહીં તો અસર નહીં થાય ને પછી ધીરે ધીરે શું થશે, આ પપ્પા જ નકામા છે, મમ્મી હારી છે એવું અંદર થવા માંડે. અને છોકરી હોય ને તો છોકરીને એમ થાય કે મમ્મી નકામી છે, એની હાજરી ના ગમે. પછી ધીરે ધીરે પપ્પા સારા છે. એટલે એવું ધીરે ધીરે બાળકોમાં અંદર મનથી અંતર વધતું જાય. પછી હા, મનથી અંતર વધતું જાય. એટલે એવું નહીં હોવું જોઈએ. જ્યારે માતા પિતાએ બાળકોને સંસ્કારનું સિંચન કરવાનું છે ત્યારે
એ બહુ મોટી જવાબદારી હોવાને કારણે એ વખતે એને જેમ લાગે એમ ધીમે રહીને એને સમજાવવાનું છે. આપણે કરાવવા જઈએ છે. હું જે કહું એ તું કર, મારું કેમ માનતો નથી, મને કેમ સાંભળતો નથી, એમાં આપણે પડીએ છીએ. પણ આ પેરેન્ટ્સ ની જવાબદારી એને સમજાવવાની છે, અને જયારે એને સમજાશે ત્યારે એ બાળક એની મેળે કરશે. પછી આપણે ઘરમાં હોઈએ કે ના હોઈએ, બરાબર, જબરજસ્તીથી આપણે જે દબાણ પૂર્વક કરાવવા જઈએ છે એ કમ અને કરશે. પણ તમે ઘરમાં નહીં હો તો પછી એની રીતે બિંદાસ પછી તો આઝાદ થઈ જશે. બરાબર. એટલે કેવું થાય સ્વામીજી, 21 વર્ષનો છોકરો હોય ઘરે, એટલે હવે દાદા ભગવાને કેવું આપણને સમજાયું છે કે ખાલી તમને ટકોર કરવાની, કે ભાઈ આ ન હોય, આ ન કરે તો સારું, મોબાઈલ વધારે ન જોવો તો સારું, આંખમાં તમને તકલીફ થશે, હવે જલ્દી સુઈ જાઓ. તો આપણે 1 વાર બોલીએ, 2 વાર બોલીએ, પછી હવે આપણને એમ થાય કે ભાઈ આગ્રહ નહીં રાખવાનો. દાદાએ પણ ના પાડી છે કે છોકરાઓ પ્રત્યે એમને પ્રેમથી ટકોર કરો, પછી છોડી દો એમના રીતે. તો એ પછી એ કેવું થાય છે કે ઘરે આપણે હવે આ જ્ઞાન સમજીને એવી રીતે વર્તન કરીએ, પણ ઘરે મને શું કે તું આને કહેતી જ નથી, મોબાઈલ આખો દિવસ કલાક લે છે, તું કેમ ને કહેતી? હું કહું છું, પણ પછી ઈ શું એક્સપેક્ટ કરે છે કે તું આખો દિવસ એને મારી ઠોકીને પણ તું એને બંધ કરાવો. સમજ પાડવાની છે. તારે એટલો બધો ક્રેઝ છે બધાયમાં, એટલો મોટો ક્રેઝ છે કે આ એક જાતનો રોગ કહીએ ને, રોગ તો રોગ પણ કહી શકાય, ભયંકર. અને બાળકોને તો એજ્યુકેશન ઉપર એટલી બધી વિપરીત અસર પડે છે, અને પછી એનું જે ચિત્ત છે, ચિત્તની અશુદ્ધિ એટલી બધી વધે છે. પછી એનું ભણવામાં જ ચિત્ત ના હોય, કોઈ કામમાં ચિત્ત ના હોય, આમાં ને આમાં જ હોય. બરાબર. કારણ કે આ મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર એક એવી વસ્તુ છે જ્યાં ચિત્ત એકાગ્ર થાય છે. એટલે એને સમજાવવાનું, અથવા એવી ઉંમર હોય તો એને ટાઈમ આપવાનો, અને એટલા ટાઈમ પછી બંધ, એજ્યુકેશન નું એનું ભણવાનું હોય, બીજું કઈ કામ હોય એ રાખવાનું. એમ એટલે અત્યારે તો શું છે, ઓનલાઈન બધું છે, એટલે એક્ઝામ પણ નથી, બધું પૂરું થઈ ગયું, એડ્યુકેશન પણ પૂરું થઈ ગયું. એટલે હવે ઘરે અત્યારે કઈ એ લોકો માટે લેઝર જ ટાઈમ છે, આખું ટાઈમ જ ફ્રી જ છે. થોડું બહુ ઘરનું કામ હોય તો ઠીક છે, કે બહારનું આપણે કઈ બેંક નું કામ હોય, આ હોય તો એ લોકો કરી આવે. બાકી તો 8-8, 10-10 કલાક એ લોકોને પછી શું કરવાનું, એટલે એ લોકો મોબાઈલ પાસે જ હોય. બરાબર છે. એટલે આમાં કેવું થાય છે કે આજે ઘરમાં એવું થયું કે ઈ મને એમ કહે છે એમના પપ્પા કે તું એને બંધ કરાવ. મેં કીધું હવે 21 વર્ષનો બાબો છે, એને કેવી રીતે આપણે કઈ એટલું બધું પ્રેશર અપાઈને, અને આપણે બંધ પણ નથી કરાવવાનું, ચાલુ પણ નથી કરાવવાનું, ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર છે. હવે અહીંયા મારું કેસ કેવું થાય કે મારા સાઈડ પરથી મારે બંને સંભાવે કરવાના હોય. છોકરાનું પણ કરવો પડે, અને એમને તમારે કહેવાનું કે હા હું કહીશ હવે. એટલે હું કહું ને, હું કહીશ, તું હમણાં મને કહેશે કહીશ, પણ એ તો એના ધાર્યું જ કરવાના છે. એટલે પ્રશ્ન આટલા બધા છે, પણ જવાબ જ નથી ક્યારેક તો એની સામે. બરાબર છે. એવું થઈ જાય. એટલે આપે જે કીધું ને કે છોકરાઓ જયારે કોઈ કહેતું હોય તો આપણે ઇન્ટરફિયર નહીં કરવાનું, આ મને લક્ષ્યમાં રાખીશ કે ત્યારે સાચું ખોટું નહીં જોવા જવાનું. બરાબર છે. નહીં જોવા જવાનું. બરાબર છે. સરસ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન, સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી અને કાંતિલાલ. જય સચ્ચિદાનંદ. આપણે અક્રમ વિના હમણાં આવ્યું ને એપ્રિલ મહિનું, એમાં દિવ્ય દેશનામાં છે આત્માનો ભોગવટોનો એન્ડ ના આવે, પૂતગલના ભોગવટોનો એન્ડ જરૂર આવે. એટલે આત્માનો ભોગવટો એટલે
પોતાના સુખનો ભોગવટો છે. હા ખ્યાલ આવ્યો? એટલે જે જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ છે, હા ખ્યાલ આવ્યો? એ તો પરમેનન્ટ વસ્તુ છે ને. એ પરમાનન્ટ છે. હા અને પૂતગલ જે છે એ પૂતગલ એ આખી ટેમ્પરરી વસ્તુ છે. હા એ ટેમ્પરરી છે. હા એટલે એનો સુખનો અંત આવવાનો જ છે. હા એટલે ભોગવટો એટલે સુખ કે દુઃખ બંને એ આખી વસ્તુ જુદી છે. આત્માના સંબંધમાં સુખ દુઃખ ની ભોગવટાની વાત નથી કરતા, એ સ્વભાવની વાત કરે છે. હા એ જ છૂટું પાડવું છે મારે. ઓકે. આપણે જે પેલામાં આવે છે ને, આપણે બોલીએ છે ને કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી સ્થિતિ મને મારે જોઈતી નથી. હું ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું, એની વાત કરે છે. સ્વસત્તાનો ઉપભોગ કરું ને પરસત્તાનો કદી પ્રવેશ ન કરું. કેમ કે પરસત્તા એ વિનાશી છે, પૂતગલ સુખ એ વિનાશી છે, એનો અંત આવે એમ. બરાબર. આ જે પોતે સ્વાભાવિક સુખનો આખું જે છે જ્ઞાતા દ્રષ્ટાનું, એનો અંત નથી આવે, એ તો પરમેનન્ટ વસ્તુ છે એમ કહેવા માંગે છે. ને બીજું એક છે, દિવ્ય દેશના જ છે, ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી, જે આનંદ જતો ના હોય એ જગ્યા આપણી, અને જગત નું કલ્યાણ થાય એ જગ્યા આપણી. હા બરાબર છે, બરાબર છે. આમાં નથી દીપક આનંદજી. હા વાંધો નહીં, આવી ગયું. ક્યાં ના એ તો આવી ગયું. આ બીજું પૂછ્યું મેં. ડિપ્રેશનમાં ક્યારે જતા રહીએ છે તો કે જ્યારે મન વચન કાયાની થતી ઇફેક્ટોને આપણે પોતાની માની લઈએ. મારાથી થઈ ગયું, આવું કેમ થઈ ગયું, એ આખું જે ડિપ્રેશન છે ને, અસરને પોતાની માનવાથી ડિપ્રેશનમાં જતો રહે છે વ્યક્તિ. ખરેખર ત્યાં પ્રતિક્રમણનો પુરુષાર્થ કરવાનો છે, ડિપ્રેશનમાં નથી જવાનો. પછી બીજું શું કહ્યું તમે? ડિપ્રેશન ના થાય જગ્યા આપણી, જો આનંદ જતો ના હોય એ જગ્યાએ આપણે. એટલે આપણો પોતાનો જે આનંદ સ્વરૂપ છે, આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ મન વચન કાયા ભલે ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ આ મારું જ વ્યવસ્થિત છે, એ આખી જે સમજ છે ને, એ આપણને આનંદમાં રાખે છે. એમાં ત્રીજું છે, જ્યાં જગત નું કલ્યાણ થાય એ જગ્યા આપણી. હા, એટલે જ્યાં જગત નું કલ્યાણ થાય. ઘણી વાર આપણને આપણું મન બતાવે કે ક્યાં જવું, કોનું સાંભળવું, કોને મળવું, કોને પૂછવું, પણ આપણે અંદર એવું રહેવું જોઈએ કે આમાં મારા જગતનું કલ્યાણ, મારું પોતાનું કલ્યાણ જો સધાતું હોય તો એ મારા માટે ઉપકારી છે. બસ એ જગ્યા આપણી. એ જગ્યા આપણી. એટલે ખાસ ડિપ્રેશન ના થાય. કલ્યાણ ક્યારે કહેવાય તો કે એમાં આપણને આપણું હિત દેખાય. તમે કોની સાથે સત્સંગ કરો છો, કોને પૂછો છો, એ વસ્તુ અગત્યની નથી, પરંતુ તમને અંદર એવું રહેતું હોય કે આમાં મારું હિત છે અને આમાં મને આજ્ઞાની વિશેષ ને વિશેષ સમજાતી જાય છે, મારી જાગૃતિ વધતી જાય છે, તો એ મારા માટે કલ્યાણકારી છે. બસ એ કલ્યાણ. ઓકે, બરાબર, એ રીતે કલ્યાણકારી છે. આપણી અંદર આપણી ક્લિયરિટી ને આપણે જેમ જેમ ક્લિયરિટી આપણી ફાઇલ નંબર 1 ની ક્લિયરિટી આપણે થતી જાય છે ને, એટલે અંદર આનંદ થાય છે. હા બસ બરાબર છે, બરાબર છે.
આનંદ થાય અને દાદા ભગવાન પ્રત્યે દિવસે ને દિવસે અહોભાવ વધતો જાય એમ કે આ શું પામ્યા છે, આપણે શું પામ્યા છે, જગત પામ્યા. હા, અદ્ભુત એમ. ના ના ના, આમાં તો સત્સંગ જ એટલો સરસ, હમણાં એટલું બધું આમ દાદાએ આપણને આમ ઉપરથી વર્ષા કરી છે. હા હા હા, ઘેર બેઠા અમી છાટણા થાય છે એવું લાગે છે. ચોક્કસ ચોક્કસ. બહાર ભલે ગમે એટલી ગરમી હોય છે પણ આપણે અંદર ઠંડક છે. અંદર ઠંડક છે. કેટલું ટેમ્પરેચર છે. હા, ચલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તમે જે કઈ પૂછો ને એનો રેફરન્સ આપવાનો. આપણે વોટ્સએપ પર નવીન આનંદજીએ મોકલાવ્યું હતું. એ તો કીધું નહીં ને, હવે જતું રહ્યું. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિવેકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદ્રિકા. હવે એક સૂત્ર છે મોટા આપ્ત સૂત્રનું. મોટું એટલે શું? એટલે 1980 માં જે તૈયાર થયેલો ગ્રંથ 3341. બહુ નાનું છે એટલે બોલી તોય ચાલશે. બોલું? હા. ખરો સત્સંગ તે અસંગ સત્સંગ, પૌદ્ગલિક સંગ ને કુસંગ કહે છે. એટલે નિરંતર શુદ્ધાત્મામાં રહેવું એ આખું આપણો અસંગ સત્સંગ છે, ખરો સત્સંગ છે. બરાબર. હેલો. હા હા. અને બાકી બધો જે છે બહારનો એ સત્સંગ નથી, પણ અસંગ તરફ જવા માટેનો આખો આપણો વ્યવહાર છે. એ બધો કુસંગ. ના, એને કુસંગ તો ના કહેવાય. કુસંગ તો ના કહેવાય. એ અસંગ તરફ જવાનો આખો સત્સંગ છે. શું કીધું બહારથી? આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ ને, હું અસંગ છું. હા. આ તો હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહ્યા કરે તો એ આપણે આપણા અસંગ પદમાં રહ્યા તો એને ખરેખર સત્સંગ કહેવાય છે એમ. બરાબર. સાચો સત્સંગ જ. સાચો. એનો મતલબ એવો નથી કે બીજો સત્સંગ ખોટો છે એમ. હા હા. આ અલ્ટિમેટ વસ્તુ આપણને કઈ એમ કે આપણે ક્યાં પહોંચવાનું છે? છેલ્લામાં છેલ્લું હા, આ બધો સત્સંગ સ્વાધ્યાય કરીને છેલ્લા ક્યાં? તો કે આપણે આપણા આત્માનું જે અસંગ પદ છે એની અંદર આપણે સ્થિર થવાનું છે અને એ ખરો સત્સંગ છે. સત્સંગ માટે બહાર બીજા માણસની જરૂર નથી એમ. એટલે તમે અસંગ પદમાં રહીને શાંતિભાઈ જોડે સત્સંગ કરવાની જરૂર છે. બરાબર. હા. એટલે અલ્ટિમેટ શુદ્ધ આત્મા, એબ્સોલ્યુટ આત્મા એ એક જ. હા હા. જો ખરો સત્સંગ તે અસંગ સત્સંગ, પૌદ્ગલિક સંગને કુસંગ કહે છે. પૌદ્ગલિક એટલે આ મન વચન કાયાના સંગમાં જ્યાં સુધી આપણે છીએ. બરાબર. એટલે કે હું જ શાંતિભાઈ છું એવી જે રોંગ માન્યતા હતી એ જ મોટામાં મોટો કુસંગ હતો. બરાબર. હા.
અને હવે હું શુદ્ધાત્મા છું એ આપણે અસંગ પદમાં સ્થિર થયા તો એ ખરો સત્સંગ આપણે પામી ગયા હવે એમ. બરાબર. હા હવે ખરો સત્સંગ આપણે પામ્યા કે હા. હું શુદ્ધ આત્મા છું, હમ. પણ એ શુદ્ધાત્મા નું જે અંતરનું અંદર જે રહેવું જોઈએ સતત, તો એ કેવી રીતે રહે? એના માટે શું કરવું? કરવાનું નથી કશું. હા આપણે ખાલી ગમે તે સંઘની અંદર હોઈએ પણ આપણને અંદર એવી સમજ રહે કે હું અસંગ છું એમ. આ બધા સંઘની અંદર હું બરાબર. અસંગ છું એમ એ સમજ જ કામ કરે. એટલે મારું કહેવું એમ છે કે જેમ કે મારું નામ શાંતિભાઈ છે, હા તો મારે સતત હું શાંતિભાઈ છું, હું શાંતિભાઈ છું, ધ્યાન રાખવું પડતું નથી. ના નથી રાખવું પડતું. બરાબર છે. એમ એક વખતે હું શુદ્ધાત્મા થઈ ગયો અને બરાબર છે. શુદ્ધાત્માનું એટલી બધી સ્થિરતા આવે કે એને યાદ ન આવે છતાં પણ એ ફટ દઈ જ્યારે એનું પ્રસંગ આવે ને ત્યારે ઉભો થઈ જાય. એવું બને? હા એવું બને ને એવું જ છે. આ એવું બરાબર. જ છે. અંદર તરત હાજર થઈ જશે. હા એટલે હાજર કે તો ભાઈ થાય સમય પ્રસંગે, તો આ એનો અર્થ પ્રસંગે છે કે થાય સતત ને હાજર રહ્યો એમ કહેવાય. સતત અત્યારે આપણું આખું કૃપાએ કરીને છે અને આજ્ઞાએ કરીને છે. બરાબર. એટલે ફાઇલનો સંભાવે નિકાલનો આખો ભાગ જે બાકી છે એ આખો નિકાલ થશે પછી આગળનું સ્ટેપ આવશે. આ આપણે શું શોધીએ છે કે હું શુદ્ધાત્મા છું એવું મને કાયમ રહેવું જોઈએ, નિરંતર રહેવું જોઈએ. એ આપણી સમજ છે. બરાબર. હવે નથી રહેતું એ પણ સમજ છે, એ પણ અનુભવ છે એમ. બરાબર. હા પણ આપણે અત્યારે એ પ્રોસેસમાં છે. શેમાં છે? પ્રોસેસમાં. પ્રોસેસમાં એટલે તમે મુંબઈ જવા માટે અમદાવાદથી ટ્રેનમાં બેઠા, બરાબર. હવે તમને ત્યાં મુંબઈ ના દેખાય. ના, હા એના જેવું છે આ. મુંબઈ લક્ષ્ય ખરું. હા પણ તમે બેઠા છો એટલે આ ટ્રેન તમને મુંબઈ પહોંચાડશે. બરાબર. બરાબર. હા એટલે અત્યારે આપણું જે સ્ટેજ છે એ 5 આજ્ઞાના ધર્મે કરીને અસંગ પદનો આપણે અનુભવ કરી રહ્યા છે. બરાબર. પણ એ અલ્ટિમેટ જે છે એ આપણો ગોલ અસંગ પદમાં જ રહેવાય એ આપણો અલ્ટિમેટ ગોલ છે. અંતિમ દેવી. હા અત્યારે આ પ્રોસેસમાં છે. બરાબર. પૂછું પૂછો. બોલો. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન પૂછું દીપક આનંદજી? બોલો. હા જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી જય સચ્ચિદાનંદ. દીપક જય આનંદજી સચ્ચિદાનંદ. હવે ચરણ વિધિમાં છે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. હા બરાબર. હવે હું સમજુ છું, એમાં તમે પ્રકાશ પાડજો. તો અવસ્થા એટલે સ્થૂળ અને સૂક્ષ્મ એમ પણ આપણે લઈ શકીએ કે રાત દિવસ થાય એ રીતે, બપોર થાય, સાંજ થાય. મન વચન કાયાની અવસ્થા. હા હા એ આવું છું એના ઉપર. તો એક અવસ્થા, દાખલા તરીકે હું સવારે ઉઠ્યો, મારી દિનચર્યા મેં પૂર્ણ કરી, નાસ્તો પૂર્ણ કર્યો, પછી હું કામે ગયો, તો આ એક અવસ્થા કહી શકાય. અલગ અલગ બદલાય એ સ્થૂળ અવસ્થા છે. બરાબર 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 છે, સ્થૂળ અવસ્થા. પણ એ પછી સ્થૂળ એવી જ રીતે ક્રિયા મનની થતી અવસ્થા. વખતે પણ અંદર બધી અવસ્થાઓ પરિણામ સ્વરૂપે કામ કરતી જ હોય. સંભળાયું નહીં સાહેબ, ફરી વાર. સ્થૂળ ક્રિયા જ્યારે થતી હોય ને, હા બરાબર છે, બરાબર. ત્યારે શરીરની અંદર મનના લેવલે, બુદ્ધિના લેવલે, ચિત્તના લેવલે સૂક્ષ્મ અવસ્થાઓ પણ બધી ઉત્પન્ન થતી હોય.
ડેફિનેટલી 100% બરાબર છે, બરાબર. તો આ જે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચના એટલે આપણે કશું કરતા નથી, કુદરતી રીતે આ થયા જ કરે છે. કેમ? તો કે એ વ્યવસ્થિત શક્તિને અધીન છે, આપણા હાથમાં નથી. એમ બરાબર બરાબર. હવે હા, તો હવે આના ઉપરથી તમે જે કહ્યું બહુ સરસ વાત કરી, અદ્ભુત વાત છે. આ સ્ટેટમેન્ટ બહુ અદ્ભુત, કંડારી રખાય એવું એકદમ. એટલે સમજવું છે આના ઉપરથી મારે, તમે જે કહ્યું કે કુદરતી રચના છે, એનો કોઈ બાપોય રચના નથી. એમ એને ઇન્ટરફિયર આપણે કરો કે ના કરો કે ગમે તે, એ જે થવાનું છે, જે નિયતિમાં બનવાનું છે, સંજોગો જે બનવાના છે એ થશે જ. બરાબર ને? આ પણ એમ માનીને ચાલવાનું નહીં પાછું. એ પોઈન્ટ ઉપર આવીએ આપણે. બરાબર, એમ માનીને ચાલવાનું નથી સાહેબ. પણ આપણે જ્ઞાન લીધું છે તો એ જ્ઞાતા દ્રષ્ટાથી આપણે ચાલી રહીએ. બરાબર, પણ પ્રકૃતિ તો આપણું કામ કરાવવાની જ ને. પ્રકૃતિ તો ફોર્સ કરશે જ ને, એ તો એનું કામ કરવાની જ ને. આ તો કરવાની જ છે, કરવાની જ છે. કારણ કે પ્રકૃતિ એટલે શું? ભરેલો માલ. એક શબ્દમાં સમજી જાઓ. બરાબર. હવે એટલે એ ભરેલો માલ નીકળવાનો જ. બરાબર છે. હવે હું એ કુદરતી રચના છે પાછી. હા, કુદરતી રચના છે. અને વ્યવસ્થિત શક્તિને અધીન છે. વ્યવસ્થિત જ છે. જે કઈ પણ ચોર ચોરી કરે છે ને, તો એ વ્યવસ્થિત છે. હા, બરાબર છે, બરાબર છે, બરાબર છે. હવે હું મારા લાઈફમાં પાછળ હું જોઉં છું તો મને સ્પષ્ટ દેખાય છે કે મેં એનાલિસિસ કરીએ તો ખ્યાલ આવે છે કે અવસ્થાથી જેવું બધું આખું બનતું ગયું કે મેં કલ્પના નહોતી કરી તો એવી મને જોબ મળી ગઈ. મેં કલ્પના નહોતી કરી તો મને અમેરિકાના વિઝા મળી ગયા. મેં કલ્પના નહોતી કરી તો એવું આખું સત્સંગનું એટમોસ્ફિયર મળી ગયું. આવું મેં જોયું. બરાબર છે. આ જ સમીકરણ આજે 12મા ધોરણને માસ પ્રમોશન આપવામાં આવ્યું. તો એ મારી બેબી છે, એ 12મા છે, તો એનું માસ પ્રમોશન થયું. એટલે એ હવે શું કરવું એ અવસ્થાના આધારે મને એવું લાગે છે કે એક બાજુ ખેંચાણ છે કે ભાઈ એને આ કોર્સ કરાવો, ફોરેન મોકલો, આવું કરો, તેવું કરો. પણ એવા સંજોગોમાં આ સ્ટેટમેન્ટ હું લગાવું છું કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી. હું પ્રયત્ન ભલે કરીએ ચોઈસ ડિસચોઈસ ના, લાઈક ડિસલાઈક ના આધારે, પણ બનવાનું તો છેવટે એ છે કે જે નિયતિમાં નિશ્ચિત છે. તો એ બરાબર છે. હા, બરાબર છે. હા, પણ આપણે નૈમિતિક રૂપે જે પ્રયત્નો કરવાના હોય એ થવા દેવાના છે. બરાબર છે. હા, એ તો બરાબર. અલ્ટિમેટ જે પરિણામ આવે એ વ્યવસ્થિત છે, એ સમજવાનું છે. બરાબર, બરાબર છે, બરાબર. જે થવાનું છે એ થવાનું છે એમ માનીને નૈમિતિક કર્તાની અંદર આપણે બ્રેક મારી દઈએ છીએ. ના, એ નથી કરવાનું. એ નહીં. બરાબર. એ નથી ના, એ કરવાનું. બહુ જબરજસ્ત ભેદરેખા છે. તમે બહુ મસ્ત વાત કરી, જબરજસ્ત અદ્ભુત વાત કરી. એટલે હું કહેવા માંગુ છું કે મારું જે જ્ઞાન મેં એપ્લાય આમાં કર્યું છે કે ભાઈ હવે માસ પ્રમોશન મળ્યું, ચલો જુઓ આપણે પ્રયત્ન કરો, એની લાઈક ડિસલાઈક શું છે, આપણું એટમોસ્ફિયર કેવા પ્રકારનું છે, ઘરનું બેકગ્રાઉન્ડ કેવા પ્રકારનું છે, એ પ્રમાણે અહીં ભણે, ફોરેન જાય કે શું થાય, પ્રયત્નો બધા કરીએ બધા દિશામાં, પણ આખરે તો જે થાય એ વ્યવસ્થિત. ભલે કોઈ પણ જગ્યાએ ભણવા જાય, ભલે આ એક્ઝામ નથી, પણ એ લોકો એન્ટ્રન્સ ટેસ્ટ લેતા હોય છે. હા, બરાબર છે. હા, એટલે એ પણ એક પરીક્ષા જ થઈ ને. પરીક્ષા થઈ સાયન્સ ની ના આપી, પણ એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર પાછા એના માર્ક આવશે તો એને એડમિશન મળવાનું છે. પછી ફોરેનમાં હોય, અહીંયા હોય કે કોઈ પણ જગ્યા હોય. કારણ કે એ ફોરેન ની અંદર પણ એ લોકોએ આ વિચાર્યું હશે ને, ઇન્ડિયાનો જે પ્રશ્ન છે એનો, કે ભાઈ આ માસ પ્રમોશન વાળા એડમિશન લેવા માટે આવે તો આપણે કઈ પ્રોસીજર થી આખું ચાલુ એમ. હા, બરાબર, બરાબર. આપણી દ્રષ્ટિ ટૂંકી પડી જાય. આ તમે ટૂંકી પડી જાય છે. બહુ અદ્ભુત વાત કરી સાહેબ. હા, ભાઈ ડાયરેક્શન આપીને આપણે એ લોકોએ પણ વિચારેલું જ હોય. એ લોકોએ પણ વિચાર્યું હશે ને, કારણ કે આ આખું ઇન્ડિયા લેવલ ઉપર છે. આ કોઈ વ્યક્તિગત કોઈ એક સ્ટેટ ની વાત નથી કે એક સ્કૂલ ની વાત નથી.
એટલે ટૂંકમાં રસ્તા બધા ખુલ્લા જ છે. આપણે શું છે, માસ પ્રમોશન આગળ આપણે અટકી ગયા. સંકુચિત થઈ ગયા એમ. સંકુચિત એ સિવાય બીજું દેખાયું જ નહીં. પેલી જે આપણી ડિઝાઇન હતી, આટલા ટકા માર્ક આવશે ને આટલા ટકા માર્ક આવશે ને અહીં એડમિશન મેં મેળવીશું, એ આખું જે ડિઝાઇન હતી એ પડી ભાંગી એમ. હા, બરાબર. જબરદસ્ત વાત કરી. એટલે આવરાઈ ગઈ. શું થયું? આવરાઈ ગઈ. આપણું જે દ્રષ્ટિ છે ને આવરાઈ ગઈ. કેમ આવરાઈ ગઈ? તો કે માસ પ્રમોશન. ખરેખર વ્યવસ્થિત શક્તિએ બધું વ્યવસ્થિત ગોઠવી જ રાખેલું છે. નિશ્ચિંત રહો. જબરદસ્ત વાત સાહેબ, જબરદસ્ત. નિશ્ચિંત રહો અને એનું ફ્યુચર એકદમ સારામાં સારું છે એમ માનીને આપણું કાર્ય પ્રયત્ન કરવાના છે. બસ. આશીર્વાદ આપો સાહેબ. બસ. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. અને કુદરતી રીતે એને આશીર્વાદ આપવા માટે ઘરે આવવું પડેલું અમારે. દાદા ભગવાન ને પ્રાર્થના કરેલી છે આપણે. જુઓ તો ખરા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થયો છે. કાંતિઆનંદજી ત્રિમંત્ર બોલાવજો. હવે આમાં એક વાત છે દીપકાનંદજી, કે આપણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. કાંતિઆનંદજી તમે કીધું એ સિવાય ચાલે નહીં. દાદા ભગવાન કે છે કે તું અપ્રયત્ન દશામાં આવી જા. એટલે આ પ્રયત્ન થયા કરે છે એ જાણ્યા કરવું એ અપ્રયત્ન દશા છે. અપ્રયત્ન દશા એટલે બેસી નહીં રહેવાનું. તમને બેસી નહીં રહેવા દે. ઓકે. જય સચ્ચિદાનંદ. શ્રીમંત્ર બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સર્વેસી. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ. કાંતિઆનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. પછી હવે પછીનો પ્રોગ્રામ વચ્ચે નહીં બોલવાનું. તમે લોકો છે ને આટલી ઉતાવળ કેમ કરો છો? જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. બીજો એક અનુભવ કે